કેવું ફિલિંગ આવી રહી છે અત્યારે? ડ્રીમી, કારણ કે આવું એવરીડે તો થતું ન હોય તમારી સાથે અચાનક. અને એ ઘણા ટૂંકમાં ઇમોશનલ થઈ ગયા હતા, હાર્ટથી બોલતા હતા. કદાચ એમને બોલેલું વાક્ય એક સેન્ટેન્સ જ હતું, પણ એની પાછળનું કેટલું બધું હશે ને એ મને દેખાતું હતું. બિકોઝ શી વોઝ શિવરિંગ એન્ડ શી વોઝ ટીયરી આઈડ એમ. આ તો સારો કર્યો લાગે છે, મારે બતાવો છે બધાને. એટલે પછી નાનાને હું એકવાર બતાવતી હતી ઘરમાં ટીવી પર. તો એટલે અમને તો અનઓફિશિયલી ત્યારે આપ્યો હતો. તો મને નાના કે એ કે તને બાંધતા સરસ આવડે છે, ક્યાંથી શીખી? મમ્મી પાસેથી શીખી લાગે તું એમ. હશે ને, કેટલી ફિલ્મો છે, કેટલી સાંભળવાની બાકી છે, કેટલા ડાયરેક્ટરના ફોન આવ્યા? ના, નોટ એટ ઓલ, એવું નથી. એટલે ઇઝ ઓલવેઝ ઓન ટોઝ એન્ડ ઓલવેઝ ઓન ધ ગો. મતલબ જે મોટા માણસો છે એ લોકો માટે જ કદાચ આટલી સક્સેસ પોસિબલ હશે. જે બહુ સ્ક્રેચથી ચાલુ કરે છે એના માટે કદાચ નહીં હોય કોન્ફિડન્સ પોતાની જાતમાં આવ્યો કે ના, ઇટ્સ નોટ રોંગ ટુ હેવ બિલીફ ઇન યોર સેલ્ફ, ઇટ્સ રાધર રાઇટ ટુ હેવ બિલીફ ઇન યોર સેલ્ફ. તમે સફળતા કોને ગણો છો? સેટિસ્ફેક્શન. સંતોષ. વાહ, આ મને સમજાવો કે છોકરીઓ ગુસ્સો કરતાં કરતાં ઝઘડતા રોવા કેમ લાગે છે? આઈ ડોન્ટ થિંક છોકરીઓ જ્યારે એક્સપ્રેસ કરતી હોય ત્યારે એ રીતે વિચારતી હોય કે હું લાવવાને આ મારા વેપન તરીકે વાપરું. અને વપરાઈ જતા હોય છે. કેમ કે છોકરાઓ ત્યાં ઢીલા પડી જાય કે પ્રેમમાં પડ્યા છો જીવનમાં ક્યારે? ના, હું સાચું પડી કહું? છું, પછી મને ખબર નથી પડી કે એ પ્રેમ હતો કે હું ખાલી પડી ગઈ એમ. એવું. સૌથી ભાવતું જમવાનું શું? મસાલા ખીચડી. તમે યાર અત્યારે પૂછ્યું ને તો મને રિયલાઇઝ થયું મને ભૂખ બહુ લાગી છે. શું ખાશો? ચલો ચાલુ પોડકાસ્ટમાં ઓર્ડર લઈએ. ના, વોટ ઇઝ લાઈફ ઇફ નોટ સફરિંગ? તમે કેમ, મને એવું લાગે છે કે હમણાં રડી જશો? ના, એ મારી આંખો જેવી ભાવ ઉભી છે. રડાના છે એવું. અને કાં તો પછી ઓલું હોય કે પણ એમને કદાચ કરિયર વાઇઝ એસ્પિરેશન્સ રાખવાના હોય ને એ પણ એમને ઘડતરમાં જ નથી આવ્યું. કારણ કે એમને ઓટોમેટિક એવું વાયરિંગ હોય કે આપણે ક્યાં, પછી આપણે તો અલ્ટિમેટલી લગ્ન જ કરવાના જ ને, આપણે તો અલ્ટિમેટલી આ કામકાજ જ કરવાનું છે ને, કે વોટ એવર કરવાનું છે ને. એટલે જે બ્રેડ અર્નિંગ છે એ તો કોઈક બીજું કરવાનું છે. અને હાઉસવાઈફ હોવું કંઈક નથી, એ બી એક આખો ટાસ્ક જ છે. અમારા ટીચર તો એમને એવું કહેતા કે ડોમેસ્ટિક એન્જિનિયરિંગ કહી શકાય. ક્યાંક ને ક્યાંક એવું બી થઈ જાય છે કે બેટા જા, તને છૂટ છે જે કરવું હોય. પણ બેટાને છૂટ આપીને પછી દિશા નથી આપી કે બેટા શું કરવાનું છે એમ. જીવનમાં ક્યારેક ક્રિટિસિઝમનો સામનો કરેલો છે ખરો? ઓલ ધ ટાઈમ. કેવા પ્રકારનો? મને જે સૌથી વધારે લાગી આવ્યું હોય ને, રિયલ લાઈફમાં ભગવાન અત્યારે તમારા સામે આવી જાય, શું માગો? કે મને કેવી લાગે છે પ્રભુની કૃપા અત્યારે તમને તમારા ઉપર? બહુ સારી. મને તો માનવામાં નથી, મને ઘણી વાર થાય કે સાચે મને જ આપ્યું જ ને એમ. અને એવું થાય કે હું ડિઝર્વિંગ છું. કેમ એવું લાગે છે કે તમે ડિઝર્વિંગ નથી? સ્વાગત છે આપણી બેઠકમાં, ને આજનો પોડકાસ્ટ કરવાનું છું રીવા રાજ જોડે. રીવા રાજ એ લાલો ફિલ્મની અંદર તુલસીના પાત્રમાં તમે એને જોઈ હશે. એ સિવાય પણ ઘણી બધી ફિલ્મો છે, રામ ભરોસે છે, સમંદર છે, ઘણી ફિલ્મોમાં એમને કામ કર્યું છે. પરંતુ આજે સ્પેશિયલી એમની સાથે પોડકાસ્ટ કરી રહ્યો છું. તુલસીનું જે કેરેક્ટર લાલો ફિલ્મમાં નિભાવ્યું, એ કેરેક્ટર એવું લાગ્યું જોતા કે ઘણા બધા ઘરની અંદરનું પાત્ર ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશોમાં રહ્યું હશે. અને કદાચ એટલે જ એ પાત્ર ઘણા બધા લોકોના હૃદયને સ્પર્શી ગયું છે. તો આ પાત્ર ડાયરેક્ટરે લખ્યું, પરંતુ ડાયરેક્ટરે લખીને સમજાવ્યા પછી એ કલાકારની જવાબદારી બને છે કે એ કિરદારમાં પોતાનો જીવ રેડી દે. અને એ કિરદાર એટલું સરસ રીતે ઉભરીને આવે કે એવું લાગે કે યાર આ હકીકત છે, લોકો પોતાના હૃદય સાથે એ ચંપાવી દે એવું કેરેક્ટર લાગે. તો એ કેરેક્ટર કઈ રીતના નિર્માણ પામ્યું અને એક્ટરે એ કેરેક્ટરને બનાવવા માટેની શું પ્રોસેસ કરીને એ મારે જાણવી છે. એની પાછળની ઝીણી ડિટેલિંગવાળી વસ્તુ બધું જ મારે જાણી લેવું છે, અને એટલે જ મેં રીવાને બોલાવી છે. સાથે સાથે રીવા રાજે ઘણી ફિલ્મો કરી છે, એક્ટર તરીકે તો બહુ સારા છે, પરંતુ વાસ્તવિક જીવનમાં સામાજિક મૂલ્યો ઉપર એ શું વિચારધારા રાખે છે એ પણ જાણવું છે. આજની નારી છે, એની વિચારધારા કેટલી સુદૃઢ અને સમૃદ્ધ છે એ તો જાણીશું જ. એવું પણ કહીશ કે 100 કરોડની ફિલ્મ બની જાય, આટલી સફળતા મળી જાય, અને ત્યારબાદ એ સફળતા કઈ રીતના પચાવી અને આગળ હવે કયા પ્રકારના પ્રોજેક્ટ કરવાના છે, બધી જ વાતો જાણી લેવાની છે. તો બહુ જ વધારે સમય નહીં લેતા શરૂઆત કરીશ. અને એ પણ કહીશ, જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. તો ચાલો શરૂઆત કરીએ. તો રીવા, સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં. થેન્ક યુ. કેમ છો પહેલાં તો? મજામાં. કેવું ફિલિંગ આવી રહી છે અત્યારે?
ડ્રીમી, કારણ કે આવું એવરીડે તો થતું ન હોય તમારી સાથે. અચાનક થવા લાગ્યું હોય તો એવું જ લાગે કે આ કંઈક અલગ દુનિયા છે અને આ સપના જેવું છે. લાલો ફિલ્મની જે સફળતા છે એ સફળતા જેટલી અત્યારની સફળતામાં જેટલા લોકોએ તમને એપ્રિશિએટ કર્યું હોય કામને લઈને, આ બધું યાદ છે કે હવે એટલા બધા લોકો કરે છે કે ધીમે ધીમે ભૂલાય છે? અમુક લોકોએ શું કીધું હતું કે યાદ છે કોઈક યુનિક વસ્તુ કીધી હોય તો કોમ્પ્લિમેન્ટ નથી? એટલે ડેફિનેટલી ફીડબેક એ રીતે તો યાદ જ હોય પણ અ, હા એટલે બટ યુ આર રાઈટ કે ઘણા લોકોને મળવાનું થાય છે તો, અને ઘણા લોકો ઘણી બધી વસ્તુઓ કહે છે તો પણ એવરીથિંગ ઇઝ વેરી સ્પેશિયલ, ફીલ્સ વેરી સ્પેશિયલ ઇન અ વે કે યુ ફીલ સીન. તમને એવું લાગે કે ઓકે તમે આ વસ્તુ નોટિસ કરી, એમ કે તમે આ વસ્તુ જોઈ, આમ એ વસ્તુ મને વધારે સ્પર્શી જાય છે કે તમે આ વસ્તુને એટલું કહેવાય ને કે ઇમ્પોર્ટન્સ આપ્યું કે તમે નોટિસ બી કરી. તો મને એ રીતે બહુ સારું ફીલ થાય છે. અચ્છા, સૌથી બેસ્ટ કોમ્પ્લિમેન્ટ લાલો ફિલ્મને લઈને અત્યાર સુધીનો મળ્યો હોય તે કયો હશે? એવું હું કોઈ એક કોમ્પ્લિમેન્ટ ના પેલું કરી શકું કે આ જ સૌથી શ્રેષ્ઠ હતું, કારણ કે ઘણા બધા ઘણું બધું જે બોલ્યા છે એ બહુ દિલથી બોલ્યા છે. હમ. તો એમાં બહુ સારું ટૂંકમાં બોલ્યા છે. એટલે ના, આઈ ડોન્ટ થિંક હું એક કંઈ કાઢી શકું. શરૂઆતમાં જ અઘરો ક્વેશ્ચન આપ્યો. હા. ના, પણ છતાંય એ કામ કદાચ તમને એવું લાગ્યું કે આ લોકોનું ધ્યાન નહીં જાય, નોટિસ નહીં થાય, પણ એની ઉપર ગયું હોય ને તમને એવું લાગે કે યાર આ સરસ નોટિસ કરી લીધું અને કોઈકે કીધું પણ ખરું એમ, તો એવું કયો પોઈન્ટ હતો? છે એટલે ખાસ કરીને જે બહેનો હોય છે એ રિલેટ કરી શકે છે. એટલે મારા માટે સૌથી પહેલું નવાઈની વાત એ જ હતી, કારણ કે શૂટ કરતા હતા ત્યારે એવું મગજમાં નહોતું કે આ લેવલ પર પોતાની જાતને લોકો જોઈ શકશે. એવું હમ. તમે ના વિચાર્યું હોય એઝ એન આર્ટિસ્ટ જ્યારે કરતા હોવ ત્યારે. આ ફિલ્મથી મને એવું સમજાયું કે અચ્છા, ઓડિયન્સ કેટલું રિલેટેબલ ફીલ કરે છે, કે કેટલું એવું લાગે છે કે આ પોતાનું પાત્ર માને છે એને. એટલે એક વાઇડ એંગલના શો પછી એક બેન આવીને બોલ્યા હતા, એ ગડગડા થઈ ગયા હતા. તો એવું બોલ્યા કે તમે જે સ્ક્રીન પર બતાવ્યું ને એ અમે જીવી ચૂક્યા છીએ એમ. અને એ ઘણા ટૂંકમાં ઇમોશનલ થઈ ગયા હતા, હાર્ટથી બોલતા હતા. કદાચ એમને બોલેલું વાક્ય એક સેન્ટેન્સ જ હતું, પણ એની પાછળનું કેટલું બધું હશે ને એ મને દેખાતું હતું, બિકોઝ શી વોઝ શિવરિંગ એન્ડ શી વોઝ ટીયરી આઈડ એમ. અને પછી મેં ઘણા શોઝમાં એવું નોટિસ કર્યું કે સ્ત્રીઓ વધારે આવીને કોમ્પ્લિમેન્ટ કરે. એટલે એવું બી કે તમે જેટલી વાર સ્ક્રીન પર રોતા હતા ને એટલી વાર અમને રોવું આવતું હતું. પછી એવું બી કે આ તો બહુ સાચી વાત છે ને, એવી રીતે. એ જોતાં જોતાં મને એ પણ રિયલાઇઝ થયું કે આ કેટલી કોમન ઘટના હશે, કે આ કેટલું કોમનલી હાઉસહોલ્ડમાં થતું હશે કે બધા રિલેટ કરી શકે છે. અને બાકી પેલું હમણાંથી તો વધારે પેલું યલો બકલવાળું કે હા, એ યલો બકલ આખા ફિલ્મમાં યલો બકલ તો છે જ. એટલે એ એક હતું. એ તો જો કે ચલો એ તમારો આહાર્યની વાત થઈ, પણ આ એક છે મારા કેરેક્ટર માટે જ તમે પૂછો છો ને. હા જી, બિલકુલ. હા, એટલે એ એક વસ્તુ કહું, તમે એમ કીધું કે સ્ત્રીઓ વધારે રિલેટ કરે, પણ હું છે ને, એટલે મેં આ વસ્તુ જ્યારે સુહૃદભાઈ ને અંકિતભાઈ ને કરણભાઈ આવ્યા ને ત્યારે મેં કીધું હતું, હું ફરી રિપીટ કરીશ કે લાલો ફિલ્મ એક એવી ફિલ્મ છે, આ વર્ષની બે જ ફિલ્મ એવી હતી કે જે જોતા હું રડ્યો હોઉં અને 3-4 વખત રડ્યો હોઉં. એક ફિલ્મ હતી મહાઅવતાર નરસિંહમાં, ઓકે. બરાબર છે, અને બીજી ફિલ્મ હતી લાલો. ઓકે. અને મારું રોવું નોર્મલમાં પણ અઘરી ઘટના છે, મારાથી નથી રડાતું, હું રડી જ નથી શકતો, પણ આ બે ફિલ્મ જોતા હું રડી ગયો હતો. અને ખબર નહીં, પણ એ તમે જે કીધું ને કે એટલે સ્ત્રીઓ તો આને વધારે, કારણ કે એ વધારે પડતા લાગણીશીલ હોય એટલે બહુ જલ્દી કનેક્ટ કરે. અને એક વસ્તુ બહુ સાચી કીધી કે હાઉસ હોલ્ડમાં આવું થતું હશે, અને મારે હવે એ સમજવું છે કે કેરેક્ટર જે બિલ્ડ થયું આખું, આમાં કેરેક્ટર માટેનું જે કોસ્ટ્યુમ હતું તમે જાતે જ ડિઝાઇન કર્યું, પછી બક્કલ હોય કે બીજા પણ ઓર્નામેન્ટ્સ હોય, પણ મારે સમજવું એ છે કે એ કેરેક્ટરની અંદર તમારા પર્સનલ ઇમ્પ્રુવમેન્ટ કયા હતા કે આ વસ્તુ તમે નાખી હોય ડિટેલિંગમાં. જેમ કે ડાયરેક્ટરે સમજાવી દીધું કે આ કેરેક્ટર છે, આવી સ્ત્રી છે હા હા હા. અને એનો હસબન્ડ દારૂ પીવે છે ને હમ. પછી એના માટેનું, કારણ કે ડાયરેક્ટર તમને 3 કલાકની ફિલ્મ સમજાવશે કદાચ જ્યારે નરેટ કરે ત્યારે, પણ એ 25 વર્ષની છોકરીનું આગળનું 18 વર્ષનું જીવન એ તમારે મગજમાં પ્લાન કરવાનું છે. અને હવે એ 18 વર્ષ આ રીતના જીવી છે, એના ફાધર સરપંચ છે, મુખી છે ગામના, અને બહુ સરસ ઘરમાં જીવેલી છે, તો એ છોકરીનો એટીટ્યૂડ આવો હશે, ઠાઠ આવો હશે, આ બધું એ 18 વર્ષ સુધીનું તમારે લઈને આવવાનું છે. અને ધેન આફ્ટર ના એ 3 કલાક તમારે પરફોર્મ
મીન્સ આપવાનું છે ફિલ્મમાં. તો એ પ્રોસેસ કેવી રહી અને એમાં તમે શું વિચારીને કે શું પોતાના ઇનપુટ નાખ્યા કે આ આટલું વસ્તુ મારું હતું કે આવું મેં જોયું હતું, ક્યાંકથી ઓબ્ઝર્વ કર્યું હતું કે આ રીતના રિએક્ટ કરી શકાય, કે આ રીતના બિહેવ કરી શકાય? હમ એટલે જુઓ, સૌથી પહેલાં તો એ વસ્તુ છે કે અમે જ્યારે શૂટ કર્યું ને એને સમય થયો છે, અને પ્રોસેસ એટલી આમ મિક્સમાં ચાલતી હોય ને, કે એટલા બધા ટીમ મેમ્બર્સ ને બધા જોડે વાતચીત ને રિહર્સલ્સ ને બધું ચાલતું હોય ને, કે આફ્ટર અ પોઈન્ટ તમને કદાચ એક્ઝેક્ટ એવું યાદ ના રહે કે ના રે, હા. આ હું લાવી છું, કે આ પેલો એમ ચકો મગનો દાણો લાવે ને ચકી ચોખાનો દાણો લાવી, એવું ના થઈ શકે. બટ કેરેક્ટરાઇઝેશનની વાત કરું તો અંકિતભાઈએ નરેશન આપ્યું હતું પહેલાં, એ ટેલિફોનિક નરેશન હતું. અચ્છા. પછી આઈ થિંક હું સૌથી લાસ્ટ હતી ફિલ્મમાં ઓનબોર્ડ થવા માટે, કારણ કે તમારે કદાચ એ લોકો જોડે બી વાત થઈ હશે કે એ લોકો તો પહેલેથી રાઇટિંગ પ્રોસેસથી જોડે ને જોડે હતા એમ. અ, એટલે પણ જો કે એ વસ્તુનો મને ખેદ છે, અને મને એવી આશા છે કે હવે નેક્સ્ટ પ્રોજેક્ટ હોય તો હવે તો મારે ઓળખાણ થઈ ગઈ છે, હા. તો આઈ વિશ કે હું સ્ક્રેચથી કોઈક પ્રોજેક્ટમાં જોડાયેલી એવી રીતે હોઉં કે પછી એ એકદમ પછી એ લિનિયર સરસ ફ્લોમાં જ હું બધું રહી શકું. પણ એટલે પછી ત્યારે હું શૂટિંગના એક દિવસ પહેલાં જ પહોંચી હતી. બપોરે અમે કોસ્ચ્યુમ ટ્રાયલ્સ કર્યા હતા, અને સાંજે પેલું આ ભવનાથનું બધું શોપિંગ વોપિંગ ને કોસ્ચ્યુમ માટેની તૈયારીઓ. રાત્રે અમે સીન લઈને બેઠા હતા, કે જે નેક્સ્ટ ડે સવારથી સ્ટાર્ટ થવાનું હતું શૂટ. એટલે પેલો જે બાલ્કનીવાળો સીન છે ને, જે અત્યારે કદાચ રીલ્સમાં બી ઘણો વાયરલ થયો છે, કે ખબર છે કેટલા રૂપિયા પડ્યા છે, આટલા જ છે ના તે, તો મહેરબાની કરીને પીવાનું બંધ કરજે, એ વાળો સીન અમે ત્યાં રિહર્સલ કરવાનો સ્ટાર્ટ કર્યો હતો. એટલે કરણ હતો, અંકિતભાઈ હતા, શ્રુહદ હતો, અને ધીમે ધીમે એટલે એ સીન હજી થોડોક પહેલાં સ્ટાર્ટિંગમાં કેવું આઈસ બ્રેકિંગ કરણ સાથે બી કરવાનું હતું, કારણ કે એને બી હું ફર્સ્ટ ટાઈમ મળી હતી એ જ દિવસે, અને અમે હસબન્ડ વાઈફ પ્લે કરીએ છીએ કે જે ઓલરેડી પ્રેમમાં હતા, ને પછી 5 વર્ષની દીકરી છે, એટલે એટલું લગ્ન જીવન છે. એટલે એ પહેલાં તો થોડું ફાઇન ટ્યુનિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું. હું એવું એક્ઝામ્પલ આપતી હોઉં, પહેલાં તબલા વાદકોને ફાઇન ટ્યુન પહેલાં કરે વગાડતા પહેલાં, એટલે એ કર્યું. પછી જ્યારે સ્ટાર્ટ થયું ને શૂટિંગ, એટલે મને ધીમે ધીમે અમુક એલિમેન્ટ્સ મળતા ગયા. એ કદાચ એ બી અંકિતભાઈની જ બદૌલત છે, કે એમનું બ્રીફિંગ એવું હોય, કે એમનું વિઝન એવું હોય, એમ કે પછી ઓટોમેટિકલી એમની ગાઈડન્સ પ્રમાણે બનતું જાય. તો તમે પછી એવી કોશિશ કરો ડ્રો કરવાની તમારા લાઈફ એક્સપિરિયન્સીસમાંથી, કે તમે જ્યાં જોયું હોય ત્યાંથી, કે આવું આવું કદાચ આ પાત્ર હોઈ શકે છે, કે આ પ્રકારની સ્ત્રી હોઈ શકે છે એમ. એટલે પછી તમે જે યુ પોઇન્ટેડ આઉટ કરેક્ટ, કે સરપંચની દીકરી હોય એટલે અમુક લેવલનું છે ને એનામાં હોય કોન્ફિડન્સ પહેલેથી, અને એ પછી હું મારી લાઈફમાંથી જ તે ડ્રો કરવાનું તમે વિચારવા જાઓ ને તો થાય કે મારું એ રીતે મને એવો કોન્ફિડન્સ છે કે ફેમિલી બેકગ્રાઉન્ડ થોડુંક સ્ટ્રોંગ છે, ઇન અ સેન્સ કે મને એવું હોય કે મેં આ મેન્શન કર્યું છે એક ઇન્ટરવ્યૂમાં, કે કાંઈ પણ હોય ને તો એક સેફ્ટી નેટ તરીકે તમને એવું હોય કે મારા પપ્પા બેઠા છે, હા. એવું. તો અને એ મેં પછી નોટિસ કર્યું કે એટલે આઈ ડોન્ટ નો ઇફ આઈ એમ ડાયગ્રેસિંગ ફ્રોમ ધ ટોપિક, પણ એ ફેર હોય છે. બીજા વ્યક્તિઓમાં તમને જ્યારે દેખાય ને લેક ઓફ કોન્ફિડન્સ, કે હું એમ નથી કહેતી કે હું બહુ કોન્ફિડન્ટ છું, મારામાંય તે મને બીક લાગતી જ હોય ને ફાટતી જ હોય, પણ એક જે કહેવાય ને ઇનહેરન્ટ થઈ જશે પણ એ કદાચ અમુક લોકોમાં ના હોય, અને ત્યારે તમને જોઈને એવું થાય કે આનામાં કેમ આટલું, આ વસ્તુમાં કેમ આટલી આની પેલી થાય છે, કે આ કેમ એને બીક લાગે છે સ્ટેપ લેવામાં. પણ પછી તમે જોવા જાઓ ને તો એ આપણી કદાચ બાળપણની પેટર્ન્સ એડલ્ટહુડમાં રિફ્લેક્ટ થતી હોય, રાઈટ? તો તમને એવું રિયલાઇઝ થાય કે ઓકે, એમાં મને રિયલાઇઝ થયું, હવે મારા વિશે મને એટલી અવેરનેસ આવી કે મારામાં અમુક વસ્તુમાં ક્વિક સ્ટાન્સ, કે ક્વિક કોઈ વસ્તુ માટે સ્ટેપ લેવાની એટલા માટે છે કારણ કે મારું સેફ્ટી નેટ સ્ટ્રોંગ છે. હા. આ વસ્તુ કદાચ તુલસીમાં પણ છે, કે એ અમુક સ્ટેન્ડિંગથી આવી છે, એટલે અમુક લેવલનો કોન્ફિડન્સ એની પાસે છે. જો ને ભાગવાનું બી છે ને એને, તો એ બી એનામાં છે એવું કે ભાઈ એમ. એટલે એક એ આવી ગયું. પછી બીજું જે હતું, એ બી મેં જોયું છે અમુક સ્ત્રીઓનું, કે આઈ ડોન્ટ નો, આપણે એ રીતે રેઝ જ નથી કરવામાં આવતા અમુક ગર્લ્સને, કે જે લોકો છે ને એમના માટે દુનિયા સ્ટોપ્સ એટ
ધ વેનિટી ઓફ ઇટ, કે એમને પછી એસ્પિરેશન્સ જ નથી હોતા, કે એમને શીખવાડ્યું જ નથી કે તમારે એસ્પિરેશન્સ રાખવાના હોય ભાઈ, ખાલી પ્રીટી વસ્તુઓથી નહીં પેલું કરો એમ. એટલે પછી એમની દુનિયા જે હોય કે શોપિંગ કર્યું, રીલ્સ સ્ક્રોલ કરી કે વોટ એવર, અને એટલે આઈ ડોન્ટ નો કઈ રીતે પુટ ફોર્થ કરું, પણ એમને કદાચ કરિયર વાઇઝ એસ્પિરેશન્સ રાખવાના હોય ને, એ પણ એમને ઘડતરમાં જ નથી આવ્યું. કારણ કે એમને ઓટોમેટિક એવું વાયરિંગ હોય કે આપણે ક્યાં, પછી આપણે તો અલ્ટિમેટલી લગ્ન જ કરવાના જ ને, આપણે તો અલ્ટિમેટલી આ કામકાજ જ કરવાનું છે ને, કે વોટ એવર કરવાનું છે ને, એટલે જે બ્રેડ અર્નિંગ છે એ તો કોઈક બીજું કરવાનું છે. અને સમટાઈમ્સ ઇટ્સ નોટ ઇવન અબાઉટ બ્રેડ અર્નિંગ. તમને કદાચ જરૂર ના પણ હોય ને તો બી અમુક રીતે કંઈક એસ્પિરેશન રાખવા જરૂરી છે, કે એઝ અ પર્સન તમે ગ્રો કરો લાઈફમાં. તો એ એક તુલસીમાં હતું, જે સ્ટાર્ટિંગમાં હતું, જ્યારે ખબર છે પેલું કે બી છે ઝઘડામાં કે તું આખો દી શું કરે છે, મેકઅપું કરે છે, રીલ્સું બનાવે છે, તો એ ફેક્ટર હતું. અને એક મેં જોયું હતું, બહુ મતલબ નોટિસ કર્યું હતું, કે સ્ત્રીઓની ગુસ્સે થવાની જે રીત છે ને એ બહુ, અને ઇટ્સ સિમિલર ઓલ્સો અક્રોસ બધે જ. એટલે હું મારા જે રીતના તમે આમ હા ગુસ્સામાં જે કચરો વાળો છો, હા મારા મમ્મી જ્યારે ગુસ્સે થતા પહેલા, હા અને હા હા ઉનાળાનો સમય હોય ને હું બહાર સૂતો હોઉં, તો મમ્મી જે ધોકેણું કૂટે ને એના ઉપર ખબર પડી જાય કે આજ પપ્પા જોડે કંઈક એને થયું થવાનું છે. યસ, બરોબર છે, એના ઉપર અંદાજો. મહિલાઓ ગુસ્સો આ જગ્યાએ કરે, અને મને ખબર હોય કે આ શર્ટના 2 બટન ગયા. હા યસ. એટલે એ વાળું બી છે કે મેં મારા મમ્મીમાં જોયું હોય, કે ક્યાંક મારા કાકી કે મામીમાં બી જોયું હોય ને, તો એ મને હતું કે આવો ગુસ્સો હશે એમ. કારણ કે તમે કીધું એમ આપણે આપણા મમ્મીને જોયા હોય. અને મારે તો સાચે એવું થયું હતું કે હું છે ને આ સીન, મને આ ફાઇટ સીન ગમતો હતો, બહુ પ્રાઉડ ફીલ થતું હતું કે યાર આ તો સારો કર્યો લાગે છે, મારે બતાવો છે બધાને. એટલે પછી નાનાને હું એકવાર બતાવતી હતી ઘરમાં ટીવી પર, તો એટલે અમને તો અનઓફિશિયલી ત્યારે આપ્યું હતું, તો મને નાના કે ઓ એ કે તને બાંધતા સરસ આવડે છે, ક્યાંથી શીખી, કે મમ્મી પાસેથી શીખી લાગે તું એમ. એટલે અને પછી મને ફીલ થતું હતું ક્યાંક કે આઈ કુડ સી એલિમેન્ટ્સ ઓફ માય મોમ when I get angry in that scene. રિયલમાં એવો ગુસ્સો આવે ખરો? આવે પણ નીકળે નહીં ને યાર. કેમ પણ? એ બધું આવું બધું. ના, પણ છેલ્લે ગુસ્સે ક્યારે થયા હતા સાચેમાં? ફિલ્મમાં તો અડધી ફિલ્મ ગુસ્સામાં જ ગઈ તમારી, પણ રિયલ ફર્સ્ટ હાફ તમે ઝઘડા છો, સેકન્ડ હાફમાં રોયા છો. હા, ઇન્ટરવલથી પહેલાથી એક રોવાનું શરૂ થયું છે, અને ધેન આફ્ટર અડધે સુધી તમે રડ્યા છો, અને પછી એક ટ્રાન્સફર આવે છે, અને પછી ગ્રોથ ઉપર છો. પણ રિયલ લાઈફમાં છેલ્લે ગુસ્સે ક્યારે થયા હતા? હમણાં જ થઈ હતી. 15 મિનિટ પહેલા? ના, ક્યારે થઈ હતી? મને લાગે 25-26 નવેમ્બરે થઈ હતી છેલ્લે ગુસ્સે. કોના ઉપર? એક વ્યક્તિ પર થઈ હતી. ઠીક છે, સમજી શકું છું. અચ્છા, છેલ્લે રડ્યા હતા ક્યારે? જનરલી છોકરીઓનું ગુસ્સા કરવાનું ને રડવાનું બંને જોડે જ થતું હોય, એટલે પૂછી જોઉં છું. એ છે ને એ વસ્તુ. હા, અને ઘણીવાર ગુસ્સો કરતા કરતા રડાઈ જાય ને એવું કેમ પણ? આ મને સમજાવો કે છોકરીઓ ગુસ્સો કરતા કરતા ઝઘડતા રોવા કેમ લાગે છે? એટલે એ એટલા ટૂંકમાં છલોછલ ભરાઈ ગયા હોય ને અંદરથી, ટૂંકમાં કે પછી અને એક એવું છે ને કે ગ્રીફ ને જ્યાં જગ્યા ના મળે ને ત્યાં પછી ગુસ્સામાં ચેનલાઇઝ થાય છે. પણ એ ગુસ્સો નથી હોતો. એ ગુસ્સો કદાચ આવે છે બહુ સેડ જગ્યાથી, એવું કહી શકાય. હા, અમુક ગુસ્સો કદાચ સાચે ગુસ્સો બી હોય, પણ જ્યારે તમે રડવાવાળું પૂછ્યું ને એમાં મને એવું ફીલ થાય છે કે આઈ એમ હર્ટ કે ધીસ ઇઝ નોટ વર્કિંગ આઉટ, કે આઈ એમ સેડ ધીસ ઇઝ નોટ વર્કિંગ આઉટ, એન્ડ દેટ મેક્સ મી એંગ્રી કે આ કેમ યાર. અને પછી એ બોલતા બોલતા રડવા આવી જાય. અચ્છા, તમે જે કીધું ગુસ્સામાં, ઘણી વખત છોકરા એવું સમજે કે છેલ્લું વેપન છે, રડી લેવાનું, એટલે પૂરી થઈ ગઈ. આર્ગ્યુમેન્ટ કરી લે છોકરી, પછી રડી લે, એટલે પછી તમને આર્ગ્યુમેન્ટ કરવાનો મોકો ન મળે. આવું છોકરાઓ માનતા હોય છે. હું અત્યારે આમાં નથી માનતો. હું વાત ઉપર પોતે કેવું પાણી પહેલા પાળ બાંધી લીધી. ના, અમારો પ્રશ્ન મેં જનરલી જોયેલા પ્રશ્ન છે. આઈ ડોન્ટ થિંક છોકરીઓ જ્યારે એક્સપ્રેસ કરતી હોય ત્યારે એ રીતે વિચારતી હોય કે હું
લાવ આને આ મારા વેપન તરીકે વાપરું. પણ એ વપરાઈ જતા હોય છે. કારણ કે એટલે મને છોકરાઓ નથી ત્યાં ઢીલા લાગતું કે પડી જાય. હા. પણ એટલે મને એવું નથી લાગતું કે છોકરીઓ કોન્શિયસલી એવું કરતી હોય. એનું રીઝન તમને કન્વે એ રીતે થાય એ અલગ વાત છે. કારણ કે હા. છોકરાઓની અંદર તમને ખબર નહીં બધામાં હોય કે ના હોય, પણ હું જે સંસ્કારમાં ઉછરેલો છું, કે મારા ઘણા મિત્રો છે, અમને નાનપણમાં એવું કહેવામાં આવતું કે છોકરીને રડાવાય નહીં, છોકરીને મરાય નહીં, છોકરીને મારો તો હાથમાં કાંટા ઉગે, આવું મેં સાંભળેલું છે. તો કોઈક છોકરી એમને એમ પણ રડે ને તો એ પેલું કહેવાય ને કે એમ થાય કે યાર છોકરી ન રડવી જોઈએ એમ. તો આ ઇમોશન છોકરાઓમાં હોય છે, અને જ્યારે કોઈ કમ્યુનિકેશનમાં કે કોઈ ઝઘડામાં છોકરી રડવા લાગે ને તો કદાચ છોકરીને તો એમ લાગે કે મેં મારું ઇમોશન કાઢી નાખી દીધું, બરાબર છે, હૃદય ઠાલવી દીધું, પણ છોકરાનું હૃદય ત્યાં ભરાઈ જાય છે અંદરથી, અને છોકરાનો પ્રોબ્લેમ શું છે કે એ રડીને કાઢી નહીં શકે. આ ખબર છે તમને? હા 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 આઈડિયા છે. તો આ વસ્તુ પર છોકરાઓ બહુ આની પર ઇઝીલી કામ નથી થવું રડી જોઈએ. શકતા. હા હા હે ને? ચલો આનાથી બહુ ઘણા લોકો વેલકમ ચેન્જીસ છે આ. ઓકે. હવે ફરી આપણે આઉટ ઓફ ધ ટ્રેક ગયા, પણ ફિલ્મ ઉપર ફરી આવીશ. ફિલ્મની અંદર એક સીન છે, ઝઘડતા ઝઘડતા એક ડાયલોગ છે બહુ સરસ મજાનો, કે મેં મારા બાપાના ઘેર પાણીનો ગ્લાસે નથી ભર્યો અને હું અહીંયા આવીને નોકરી કરીશ. હા હાઉ કુડ યુ સે ધેટ? આવું કઈ રીતના તમે બોલી શકો ફિલ્મ? એ તો અંકિતભાઈને પૂછો. ના, બટ એ મારે સમજવું છે કે એ ખરેખરમાં એનાથી છે ને એક વુમન એમ્પાવરમેન્ટની વાત થાય છે, પણ સમટાઈમ પછી આવા સીન, એ ફિલ્મનો સીન છે, સમાજની જ ક્યાંક ને ક્યાંક હકીકત રહી હશે એ જ રિફ્લેક્ટ થઈને ફિલ્મમાં બતાવવામાં પણ આવેલી છે. જેમ કે એક અમારી ટીમમાં એક છોકરી છે વિરલ, એના પપ્પા ફિલ્મ જોઈને આવ્યા ને, તેમનું પહેલું રિએક્શન, એમનો પહેલો શબ્દ એવો હતો કે છોકરીની ફી ભરવાના પૈસા નથી, માં આઈફોન વાપરે છે. કેવી માં કહેવાય આ? બરાબર છે. તો મેં અંકિતભાઈને પૂછ્યો આ પ્રશ્ન જ્યારે આવ્યો હા હતો, મેં તો જોઈ અંકિતભાઈએ બહુ સરસ જવાબ આપ્યો કે યાર આ સમાજની વાસ્તવિકતા છે. આપણે પેલું કમ્યુનિકેશન સાંભળ્યું છે કે અમારી હિનાને એમાંય નહીં ચાલે. એમઆઈ નહીં ચાલે, આઈફોન જ જોઈશે. હા હવે મુદ્દો આ જ છે કે એમ્પાવરમેન્ટની જ્યારે વાત છે, અને આવા પણ સમાજની અંદર બનાવો ને આવા પણ લોકો રહેલા છે, આમાં તમને ડિફરન્શિએશન ખબર પડી જાય ખરી ઇઝીલી કે નથી પડતી? એટલે ફોર એક્ઝામ્પલ, હું બહુ ક્લિયરલી, કેમ કે બહુ કોમ્પ્લિકેટેડ રીતે હું પૂછી રહ્યો છું, પણ આને હું થોડું સરળ કરું, કે જ્યારે ફિલ્મનો સીન હતો કે જેની અંદર આ રીતનું અંકિતભાઈનું લખાણ છે જે તમે પરફોર્મ કરી રહ્યા છો, હવે ખરેખરમાં ભણેલી ગણેલી સ્ત્રીઓએ કામ કરવું જોઈએ, કેમ ના પાડે છે, અને કેમ આ રીતનો એક બિહેવ ને એક એટીટ્યુડ બતાવવામાં આવતો હોય છે? એની પાછળની માનસિકતા શું હોય છે? કારણ કે યુ પ્લે ધ કેરેક્ટર, યુ આર નોટ ધેટ, બટ યુ પ્લે ધ કેરેક્ટર. તો એ શું માનસિકતાથી એ ટાઈમે, કારણ કે અમે તો એ ડાયલોગને ગુસ્સો ને જોયું, પણ એની પાછળનો ઇમોશન શું રહ્યો હશે છોકરીનો? પણ એટલે મેં તમને જે કીધું એ ને કે ઘણી આપણું કદાચ ઘડતર જ એ રીતે, ઉછેર જ એ રીતે નથી થયો ઘણી બધી આપણામાંથી ઘણી બધી ડોટર્સનો, કે એમને એવું આઈડિયા આપવામાં આવે કે ભાઈ હા આની બિયોન્ડ એ લાઈફ છે એમ. એટલે હવે આઈ ડોન્ટ નો હું તમને કઈ રીતે ચલો હું તમને એક એક્ઝામ્પલ, એક પર્સન એ છે, હવે ઓકે, હવે એ ફૂલ પૈસાદાર ખાનદાનમાં બોર્ન થયું છે, આ તે બધું એમ, અને એવું નહીં કે ઓર્થોડોક્સ, એમ કે ભાઈ મસ્ત બેસ્ટ જગ્યાએ એજ્યુકેશન મળે ત્યાં ભણાવો, બેસ્ટ જે પણ છે તમે આપો, અને કામ કરવાની પણ છૂટ, એમ નહીં કે ભાઈ કંઈ નથિંગ ઓર્થોડોક્સ ધેર. પણ હવે સાથે એના મમ્મી બી છે એ હાઉસહોલ્ડમાં, જે હાઉસવાઈફ રહ્યા છે. હવે એ અને હાઉસવાઈફ હોવું કંઈક નથી, એ બી એક આખો ટાસ્ક જ છે. બહુ મોટું. અમારા ટીચર તો એમને એવું કહેતા કે ડોમેસ્ટિક એન્જિનિયરિંગ કહી શકાય એને, કારણ કે એ બી એક છે જ, મેનેજમેન્ટ ઇઝ અ બિગ ટાસ્ક એમ, ઘરનું નળ રિપેર કરાવવાથી લઈને કુકિંગ મીલ્સ બધું, યુ નો ઇટ રાઈટ. હવે એ જ છે, હવે એ વ્યક્તિ શોપિંગ માટે જશે તો એવું જ કહેશે કે ભાઈ તો ચલ સાથે જોડે એમ, તો હવે એનો એ ટાઈમ એમાં જ જતો રહ્યો રાઈટ. હવે પછી એવું કે નેક્સ્ટ ડે સ્પામાં ગયા કે પાર્લરમાં ગયા, ઓકે, તો એ જોડે જોડે લઈ જાય તો એ કરો તમે રાઈટ. તો એ બધું કરવામાં કંઈ ખોટું નથી, બધું પરફેક્ટ જ છે, એ પણ લાઈફ જીવવાની જ જીવવી જોઈએ. પણ હવે આ બધું કરવામાં કોઈએ એ શીખવ્યું કે એ આઈડિયા આપ્યો કે આપણે જે ફ્રી ટાઈમમાં આ કરીએ છીએ પેલું કરીએ છીએ, તો તમે જે ભણીને આવ્યા છો એનું તમે કંઈક કરો, કે તમે તમારી રીતે કંઈક, ક્યાંક ને ક્યાંક એવું બી થઈ જાય છે કે બેટા જા તને છૂટ છે જે કરવું હોય એ. પણ બેટાને છૂટ આપીને પછી દિશા નથી આપી કે બેટા શું કરવાનું છે એમ. અને છૂટનો તો બે રીતે ઉપયોગ થઈ શકે છે, તમે પછી કાં તો આ બધી વસ્તુઓમાં જ પડ્યા રહો, અને કાં પછી તમે એકચ્યુઅલી કંઈક કરો બી રાઈટ. તો હવે પછી એ ત્યાં આપણે ઢીલું મૂકી દઈએ છીએ. હવે એની જ જગ્યાએ પર્સન બી છે જે મેલ છે, સેમ સેટઅપ હું તમને કહું છું,
કે પૈસાદાર ફેમિલીમાંથી છે, જરાય ઓર્થોડોક્સ ફેમિલી નથી, બેસ્ટ એજ્યુકેશન આપ્યું છે, બધું જ આપ્યું છે. શું એવરી ડે સાંજે એ કંઈક બીજું કરવા જશે? હા ચલો જશે, એના બી મોજ શોખ અલગ અલગ હશે કંઈક ના કંઈક, પણ એટ ધ સેમ ટાઈમ એક આવી જશે ને પપ્પા મમ્મી બંનેનું કે બેટા હવે સેટ થવાનું છે, ધંધે લાગવાનું છે, તો આપણે તારું ગોતીએ, રાઈટ? એટલે આપણે જે સેટઅપમાં રહીએ છીએ એમાં બેઝિકલી શું હોય છે કે છોકરાઓ પહેલાં પૈસાકીય સેટલ થાય, પછી એનું ગોતવાનું ચાલુ કરો અને લગ્ન કરાવો. તો એના લગ્નની પ્રી રેક્વિઝિટ જ એ છે કે ભાઈ તું પહેલાં કમાવા માંડ, પણ છોકરીઓમાં એવી પ્રી રેક્વિઝિટ છે જ નહીં, સમજો છો? એટલે પછી છૂટ હોવા છતાંય તે પ્રી રેક્વિઝિટ નથી, એટલે એના પર કોઈ એટલું ધ્યાન નથી આપતું. બહુ સાચી આપણે વાત ધ્યાન કીધી. આપીએ તો કંઈક થાય એવું મને લાગે છે. તો એ આપણે એ સમાજ સુધારણાની ઘણી વાતો કરી એવું લાગે છે આઈ ઘણા એમ બધા. સોરી, આ તમે ટ્રેક જ આખો એવો હા ચાલુ પણ કરો છો. એકચ્યુઅલી ના, પણ મેં પણ કરી, એટલે એવું નથી કે તમે જ કરી, પણ મેં પણ કરી કે ખરેખરમાં આ ઘણી બધી નાની નાની ખામીઓ છે હા, ક્યાંક ને એટલે ક્યાંક જો જોવા મળે છે. તુલસી એવું બોલતી હોય ને તો હવે એનું તમે સમજો એ ક્યાંથી ટૂંકમાં આવ્યું કે પપ્પા મુખી છે, મમ્મી હાઉસવાઈફ જ છે, હા, એ પણ જોયું જ નથી. તમારું તમે ઇન્ટરનલાઇઝ જ કર્યું છે. તુલસી છોકરો હોત તો એને કીધું હોત કે ભાઈ તું કમાવા માંડજો તો જ તારું સેટ થશે. કે તુલસી કદાચ તુલસી પ્રેમમાં પડી હોત ને પડ્યો હોત ને કોઈક સ્ત્રી સાથે, તો એને એ ખટકો હોત કે ભાઈ મારે કમાવા જવાનું તો જ હું આને ભગાવી શકીશ. પણ એ મેલ હોત તો એ ફિમેલ છે તો કદાચ એનું સોશિયલાઇઝેશન કે ઇન્ટરનલાઇઝેશન જ એવું છે કે આપણે તો લેડીઝ છીએ. આ જે ઓલા મીમ નીકળે ને મેં ક્યાં હું, મેં તો લેડીઝ હું, હા. એવું. પણ એક ઘણી વખત છોકરીઓને ઓબ્જેક્ટિફાઈ બહુ પોઈન્ટ ઉપર કરવામાં આવતી હોય છે, અને જો તમે પાછા સમાજ સુધારના પેલામાં જાઓ છો, હું તમને અવેર કરું છું. ના, પછી મારે પણ કહેતા નહીં જાણવું મારી છે. પાસે તો મને છે છે ને, ઓપિનિયન. મને એકચ્યુઅલી મારે ફિલ્મની જ વધારે વાતો કરવી હતી અને ફિલ્મ વિશે જ બધું પૂછવું હતું. બટ યુ આર સો ઇન્ટેલેક્ચ્યુઅલ બ્રેઇન, એટલે તમારી જોડે આર્ટ રિલેટેડ, સમાજ, બધા ઉપર તમારા થોટ બહુ ક્લિયર છે. અત્યાર સુધીની જે કન્વર્ઝેશન છે થઈ, ઓફ કેમેરા પણ થઈ, એમાં મને આ સમજાવ્યું, એટલે વાત કરવાની મને મજા આવી રહી છે. અને પોડકાસ્ટનો મતલબ શું છે કે જો હું ફિલ્મની વાતો કરું, બધે તમે કરીને આવ્યા છો, True. વાત સાચી, પૂછીશ તમે કંટાળશો, જશો એટલે અને મને વાંધો નથી, હા પછી એમ ના કહેતા કે હા આપણે તો સમાજ સુધારાની બહુ વાતો કરી લીધી એમ. મને વાંધો નથી. અને પછી આપણે જતા કદાચ તમને કોઈકનો ફોન આવે અને પૂછે કે કેવો રહ્યો પોડકાસ્ટ, તો તમે કોઈ એકનું એક પૂછે છે. એટલે મારે કંઈક નવું પૂછવું છે કે જે કોઈએ ન પૂછ્યું હોય, એટલે હું એ વિશાદે. પૂછીશ કે પ્રેમમાં પડ્યા છો જીવનમાં ક્યારે? ના, હું સાચું પડી કે છું પછી મને ખબર નથી પડી કે એ પ્રેમ હતો કે હું ખાલી પડી ગઈ એમ, એવું. ઓકે. હા, કેટલી વખત? એક વખત, બે વખત? એવું તો અભી યાદ નહીં. હા. ના, નથી આપવો જવાબ. એક કહી દો ને. ના, પણ નથી આપવો જવાબ યાર, સાચે. વોટ ઇઝ યોર લવ લેંગ્વેજ? એક્ટ્સ ઓફ સર્વિસ, ફિઝિકલ ટચ, એટલે 5 જે લેંગ્વેજીસ છે એમાંથી જ પૂછો છો ને? ના, અને તમારી પર્સનલી કંઈક હોય એને તો તમે પણ મને એવું લાગે છે કે એ જે 5 લવ લેંગ્વેજીસ જે પ્રખ્યાત છે એમાં જ બધું કવર તો થઈ જતું હોય છે, પણ મને એવું લાગે છે કે એક્ટ્સ ઓફ સર્વિસ અને ફિઝિકલ ટચ, પછી લાસ્ટમાં એક પેલું આવે કે વર્ડ્સ ઓફ અફર્મેશન, પણ એ મારા માટે તો એ લાસ્ટ છે. પહેલાં તો તમારા બિહેવિયરમાં જ દેખાઈ જાય કે તમે પછી એના માટે કેવું ના પડે કે ભાઈ હું પ્રેમ કરું છું. અચ્છા, ફિલ્મમાં કેરિયર બનાવવાની જે અત્યારે આમ તો જોવા જઈએ હવે તો કેરિયર સેટ છે, 100 કરોડની ફિલ્મ આપી દીધી રીવા ના રાજે. ના ના એવું નથી હવે તો જ. ફિલ્મો હશે ને, કેટલી ફિલ્મો છે, કેટલી સાંભળવાની બાકી છે, કેટલા ડાયરેક્ટરના ફોન આવ્યા? ના ના, નોટ એટ ઓલ, એવું નથી. એટલે એવું બને જ એમ ને. ના કહેવાય કે સેટ છે કે એવું, ઇઝ ઓલવેઝ ઓન ટોઝ અને ઓલવેઝ ઓન ધ ગો. ઘણી વખત એવું થાય કેરિયરની જે ભાગાદોડી છે ને એના ચક્કરમાં લોકો જે મેરિડ લાઈફ છે કે એ બધું છે ને ડિલે કરતા હોય છે ઘણા લોકો. તમારો શું પ્લાન છે? એટલે એટલે મારા આઈ એમ નોટ ફોર્સિંગ કે તમે લગ્ન કરી લો. તમે એકદમ, એટલે આ કદાચ આવો સવાલ મારા મમ્મી પૂછી શકે, પણ એકદમ વધારે હું અત્યારે બધી જ ભૂમિકામાં ફોર્મલ છું. ને સોફિસ્ટિકેટેડ રીતે કે તમારો શું વિચાર છે. અમ, મને લગ્ન કરવા છે, પણ મને એવું બી છે કે મને કમ્ફર્ટ હોય મેન્ટલી ત્યારે કરવા છે, ના કે દેખાદેખીમાં કે ભાઈ બાકી લોકો કરી લે છે તો હું બી કરી લઉં. હા, હવે આ સવાલ મેં કેમ પૂછ્યો હું કહું, મમ્મીના ટોનમાં નથી પૂછેલો એકચ્યુઅલી, મેં એટલે પૂછેલો કે મેજરલી લોકોને એવું કે મારે લગ્ન જ નથી કરવા. અત્યારની એક જનરેશનનો આ પણ એક પ્રશ્ન છે કે મારે લગ્ન જ નથી કરવા. ઘણી છોકરીઓના એવા ઓપિનિયન છે, ઘણા છોકરાઓના છે કે લગ્ન નથી કરવા, એમને એમ જીવી લઈએ. એના માટે થઈને મારે ઓપિનિયન જાણવો તો એટલે મેં પૂછ્યું. હા, તમારું માનવું છે કે લગ્ન કરવા જોઈએ?
હા હા કરવા જોઈએ. સરસ. કેમ? આઈ થિંક કમ્પેનિયનશિપ ઇઝ બ્યુટિફુલ. વાહ! અને બીજું એ કે આઈ થિંક મેં આ ક્યાં જોયું હતું કે વાંચ્યું હતું કે અ લોટ ઓફ આર લાઈવ્સ ઇઝ અબાઉટ બિંગ સીન બાય સમવન. યુ ફીલ સીન. એટલે એ રીતે સીન નહીં કે ભાઈ ચલો આની મૂવી આવી કે આને આ કર્યું કે તે કર્યું એમ, પણ જે એવરીડે બેઝિસ પર નાની નાની વસ્તુઓ છે કે જે તમને એવું થાય કે અચ્છા આજે મેં આવું ફીલ કર્યું, આજે મેં આ વસ્તુ કરીને મને આવું લાગ્યું, માય થોટ વોઝ ધીસ એમ. તો મને એવું લાગે છે કે એઝ હ્યુમન્સ આપણને કનેક્ટ કરવું બહુ ગમતું હોય છે. અને જ્યારે કોઈક એક વ્યક્તિ એવી હોય ને કે જેની જોડે તમે એવરીડે કંઈકનું કંઈક વાત કરી શકો અને અ, તમને બી એવું લાગે કે તમારી લાઈફ જોવાઈ રહી છે, તો આઈ થિંક એ બહુ બ્યુટિફુલ ફિલિંગ હોતી હશે એમ. કે કોઈક છે જે માઇન્યુટ ડિટેલ્સ ઓફ તમારી લાઈફની જાણે છે, જે કદાચ બહારની દુનિયા નથી જાણી શકવાનું કારણ કે એટલા ક્લોઝ નથી, રાઈટ? તો દેટ્સ વાય આઈ ફીલ કમ્પેનિયનશિપ ઇઝ ગુડ. અને બીજું એ પણ કે આઈ થિંક એવો સર્વે બી આવ્યો હતો કે પીપલ હુ આર મેરિડ આર લાઇકલી ટુ બી હેપીયર ઇન લાઈફ દેન એઝ કમ્પેર્ડ ટુ પીપલ હુ આર નોટ મેરિડ. બિકોઝ લાઈફ સેટિસ્ફેક્શનનું જે સ્કેલ છે ને એમાં પેલા લોકો હાયર હોય છે. પણ એ બી આ વસ્તુના લીધે જ કે તમને જીવનની નાની નાની ખુશીઓ, નાની નાની અનુભૂતિઓ તમારી જોડે છે કોઈક શેર કરવા માટે, ના કે તમે દિવસે આવો છો ને એકલા છો. એ હોતું હશે એટલે એના લીધે મને લાગે છે કે કરવા જોઈએ. તમને એક સપોર્ટ, કમ્પેનિયનશિપ, બધું જે પણ કયો હોય એમ, એક ફેમિલી હોમ ફીલ. અત્યારે તમારા જીવનમાં કોણ છે કે જેને તમારા લીધે એ ખુશ થાય છે, એ જોઈને તમે ખુશ થાવ છો? આઈ થિંક એટલે આમ તો મમ્મી પપ્પા, પણ મારા કાકા. અચ્છા. કારણ કે જ્યારથી ફિલ્મ રિલીઝ થઈ છે ને એમનું બી તમારા જેવું છે કે એ એટલું રોતા નથી ક્યારેય એમ, પણ આ ફિલ્મના પ્રીમિયરમાં આવ્યા હતા ને તો એનું કીધું કે અરે યાર આમાં તો હું ગજબ રોયો ને એવું એમ. અને પછીથી જેટલા પણ ઇન્ટરવ્યૂઝ આવે, જેટલા પણ પોડકાસ્ટ આવે, એ બધા જ બેઠા બેઠા જોતા હોય. અને દર ચોથા દિવસે એમનો મને એક ફોન આવે કે હું આ પોડકાસ્ટ જોઉં છું ને મને મજા જ આવે છે એમ, હું રીલ્સ જોઉં ને મને મજા આવે એમ. એટલે વચ્ચે એક પોઈન્ટ એવો હતો કે મારા દાદા આઈસીયુમાં હતા, તો કાકા સેવામાં હતા, તો એટલે હું મળવા ગઈ હતી હોસ્પિટલ પર, તો એ જ કહેતા હતા કે હું એ કે આ જ કરું છું, એ કે બાકી દાદાને જોઉં અને બાકી લોબીમાં હોઉં ને જેટલી વાર તો આઈસીયુમાં એટલે આઈસીયુની બહાર બેઠા બેઠા રીલ્સ જોઉં. અને મને જે આનંદ થાય જ ને તને જોઈને કે આ ફિલ્મને કેવું રિસ્પોન્સ મળે છે જોઈને, એ મસ્ત છે. તો એમની ખુશી જોઈને મને બહુ મજા આવે છે કે વાહ કાકા તમે ખુશ છો, હું ખુશ છું. સો યસ. અને કોઈ એક પણ પોડકાસ્ટમાં કે ઇન્ટરવ્યુમાં કાકાને મેન્શન કર્યા છે અત્યાર સુધી? ના, આજે પહેલી પહેલી વખત. વખત. હા તો આમાં તો ઓર મજા આવશે અમને. હા યસ. હા. અચ્છા, મેનિફેસ્ટેશનમાં માનો છો ખરા? હા હા હા. અમે કેમ પૂછ્યું ખબર છે? કારણ કે હા એક હમણાં મેં રિસેન્ટલી એક રીલ જોઈ કે જેની અંદર એક ઇવેન્ટમાં તમે છો અને એમાં એવું કહેવાય છે કે 100 કરોડનું વોલપેપર, હા ગુજરાતી ફિલ્મ 100 કરોડનું વોલપેપર તમે રાખીને ફરતા હતા અને તમારી જ ફિલ્મ 100 કરોડ ટચ કરી ગઈ. હાલાકી ફિલ્મ કંઈક બીજી હતી અને આ ફિલ્મ બીજી છે, પણ 100 કરોડનું એટલે કદાચ હું તો આ 100 કરોડ ગઈ ને પછી મને વિચારો કે ગુજરાતી ફિલ્મ 100 કરોડ જાય અને કદાચ ઘણા બધા ગુજરાતીઓને પણ આ જ હશે મગજમાં. તો હા હા એટલે મેનિફેસ્ટેશન કામ કરે જ ખરું તમારા માટે. હા કંઈક મોટું માગો હવે. હા છે, છે પ્લાન્સ નક્કી તો છે. છે, પણ મને આમાં વધારે ખુશી એ વાતની થઈ, એટલે હું એ જ વિચારતી હતી કે આજે કદાચ બીજી કોઈ પણ પિક્ચર 100 કરોડ કરી શકતી હોત, પણ થેન્ક યુ ભગવાન કે તમે મને એ ફિલ્મનો હિસ્સો, આ ફિલ્મનો હિસ્સો બનાવી. કદાચ મારી જગ્યાએ કોઈક બીજી એક્ટર હોત એમ, પણ ધ ફેક્ટ કે મને આ ફિલ્મનો હિસ્સો બનાવી ને પછી આ ફિલ્મનું આટલું કમાવવું, અને ગોઈંગ બેક ટુ 2023 કે જ્યારે વિચારેલું કે ભાઈ એક ફિલ્મ મારી ફિલ્મ હોય ને તો એની 100 કરોડ, પહેલી એવી ગુજરાતી ફિલ્મ હોવી જોઈએ જેને 100 કરોડ થયા છે એમ. તો એ કદાચ સાંભળતા હશે, કોઈક એક એનર્જી કંઈક સાંભળે છે. એવું કહેવાય 24 કલાકમાં એક પડવી હોય જેમાં સરસ્વતી તમારું સાંભળી. તથાસ્તુ કરે હે ને. હા. હા. એ કઈ હતી પણ અમને પણ કહી દો. મને ખબર હોત તો ના માંગી લઉં બધું. હા, બટ એકચ્યુઅલી એક છે ને એક ફેક્ટ વસ્તુ મેં નોટિસ કરી છે કે જ્યારે પણ કોઈ ફિલ્મ ગુજરાતી જોતા હોઈએ ને અમે, તો
એ પર્સનલ ટચ બહુ ઓછા કેસીસમાં એવું, એટલે આને કઈ રીતના ફ્રેમ કરીને હું કહું, હા, પણ ઘણી વખત એવું બને કે ગુજરાતી ફિલ્મ જોતા હોય ને, ફિલ્મ જોઈને મજા આવે, ફિલ્મની સ્ટોરી સરસ હોય, એક્ટરો એમનું પરફોર્મન્સ બહુ જોરદાર આપ્યું હોય, પણ એ ફિલ્મ જોઈને બહાર નીકળે ને તમને લાગે નહીં કે યાર વર્થ ઇટ હતું એમ. 3 કલાક 2.5 કલાક ઘણી ફિલ્મો, નોટ ઓલ, બરાબર છે, જસ્ટ બિકોઝ એટલું કનેક્શન નથી થતું. મેં લાલો થિયેટરમાં 4 વાર જોઈ, ઓહ. બરાબર છે, અને હજી વિચારું છું કે જઈશું. અને હું જેટલી વાર જાઉં ને એટલી વાર નવા લોકોને લઈને જઉં છું મારી જોડે. એટલે અત્યારે આજે આપણે પોડકાસ્ટ કરીને એના પહેલાં જ હું એક મિત્ર સાથે બેઠો હતો અને મેં એને કીધું મેં લાલો જોઈ તે, તો મને કે ના. મેં કીધું ચાલ આપણે કાલ સાંજે જઈએ જોવા. તો એ પ્લાન કે હજી જઈશું. અને મને આ ફિલ્મ મેં 4 વખત જોઈ, મને જરાય કંટાળો નથી આવ્યો. મને એવું નથી લાગ્યું કે હું, મને ખબર છે બધી જ વાત, મને ખબર છે ફિલ્મની, મને ખબર છે કે નેક્સ્ટ ડાયલોગ તમારો શું હશે શું, પણ છતાં એ જોવાની મજા આવે છે. અને હું એ પણ કહીશ કે મેં કીધું ને કે હું પહેલી વખત રડ્યો હતો, પહેલી વખત ફિલ્મ જોઈ ત્યારે રડ્યો હતો, પણ એવું એ નથી. કયા પોઈન્ટ પર અરે ફિલ્મમાં? આ બહુ ગજબનો પ્રશ્ન છે, કારણ કે એ સીન તમારો છે જ્યારે તમે ઊભા થાવ છો, ગરબા ગાઓ છો, ઇન્ટરવલ થાય છે અને ભગવાનની એન્ટ્રી થાય છે. દેટ ઇઝ ધ ફર્સ્ટ સીન કે જ્યાં મને રડવું આવ્યું હતું. ઓકે. અને ગજબનું, ખબર નહીં, એ પહેલી વખત તો જ્યારે હું રડ્યો ને ત્યારે તો ધુસકે રડ્યો હતો, એટલે આજુબાજુના લોકો ગભરાઈ ગયા હતા. પછી તો ખબર છે કે આવી રહ્યું છે, તો હવે એક આંખ ભીની થાય છે ખાલી, એવું નથી રડાતું. પણ એ ખબર નહીં, એ સીનમાં એ જે તમારા ઇમોશન, જે ગરબા ગાવાની પદ્ધતિ, એટલે હું આમ શબ્દોમાં તો નહીં જ વર્ણવી શકું, પણ ખબર નહીં, એ મને ટચ કરી ગયું કે યાર આ કેટલો ભરાવો છે અને કેટલું હવે ભગવાન પાસેની માંગણી છે, અને એ પણ એવી ભગવાન સામે હાથ જોડીને નહીં, કંઈક અલગ રીતે. તો સમ પોઈન્ટ એ કદાચ, અને ઘણા લોકોને મેં પૂછ્યું, તમને જેમ તમે મને પૂછ્યું ને કે કયા પોઈન્ટ ઉપર તમે રડ્યા હતા, એમ મેં ઘણા લોકોને પૂછ્યું, તો બધા લગભગ આ સીન મને પહેલું જ કહે છે કે પહેલો સીન આ હતો કે જ્યાં રડવું આવ્યું હતું. અને બીજા તો ઘણા સીન છે એની પછીના, કે જ્યારે ભગવાન કરણભાઈ લાલાને હાથ પકડીને કહે છે કે હું, મારું કોઈ ભાઈબંધ નથી, તમે મારા ભાઈબંધ બનશો, તો એવા ઘણા સીન છે પછી. અને બટ મને આ સીન એવો હતો કે જ્યાં મને એવું થયું કે બહુ જ ભરાઈ ગયો. અને એનું એક માત્ર કારણ કદાચ એવું હતું ને કે બધાની કંઈકની કંઈક એક્સપેક્ટેશન, કે કંઈકની કંઈક દબાયેલી ઈચ્છા, કે કંઈકની કંઈક તકલીફો છે જેનું સોલ્યુશન એમને નથી મળતું ને ભગવાન પાસે છેલ્લે જાય છે હવે. અને હવે એ મોડમાં જાય છે કે હવે ભગવાન તારા સહારે, હવે તારે તોય તું ને ડૂબાડે તોય તું એમ. તો એ જે છે ને, એ મને ત્યાં કદાચ મને એવું અનુભવાયું, કદાચ બીજી રીતના ફિલ્મમાં એવું હોઈ શકે, પણ મને એવું અનુભવાયું, અને એ પોઈન્ટ ઉપર હું રડું. ઓકે, નાઈસ. તમે ફિલ્મ જોઈ ખરી આખી? જોઈ જ હશે ઓફકોર્સ. તમને રડવું આવ્યું હતું જોઈને? હા, આવ્યું હતું. એટલે એમ ધ્રુસકે પણ કારણ કે પોતે તો એક, કારણ કે તમને તો પેલા કેમેરામેન દેખાતા હોય, એની પાછળના લોકો દેખાતા, તો તમે સીન જુઓ તો કદાચ એટલું કદાચ લાગણી સભર થઈને કદાચ ન જોવા, કારણ કે એ પ્રોસેસમાં તમે રહ્યા હો, કે પછી ફિલ્મ જુઓ ત્યારે ઓડિયન્સ બની જાઓ છો. હા, ઓડિયન્સ બની જાઉં છું. અને બીજું એ કે બીજીએમ, એટલે મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ ફિલ્મ જોઈ હતી ત્યારે એક તો કટ અલગ હતો, કારણ કે એના પછી ઘણી એડિટ થઈ હતી ફિલ્મ. ત્યારે રેફરન્સ મ્યુઝિક હતું, બેકગ્રાઉન્ડ મ્યુઝિક નહોતું. પછી જ્યારે ફિલ્મ જોઈ ને ત્યારે ઓરિજિનલ બેકગ્રાઉન્ડ સ્કોર જે સ્મિત જઈએ આપ્યો છે એની સાથે જોઈ, તો એક તો આખી એ ઇમ્પેક્ટ બદલાઈ જાય. બીજું એ કે કરણને શ્રુહદ સાથે પછી ક્લોઝલી કામ કર્યું હોય, તો એ બી પર્સનલ ખુશી લાગતી હતી જોઈને. એટલે એ કદાચ સ્ટોરીથી અફેક્ટ થઈને રડાયું ન હોય, પણ પહેલી વાર પ્રીમિયરમાં થોડું જોયું, આખું ના જોઈ શક્યા પ્રીમિયરમાં, તો ત્યારે એ રડાઈ ગયું હતું કે વાહ યાર દોસ્ત, સ્ક્રીન પર આવી ગયા તમે એમ. તો એ મજા આવી હતી. અને પછી ફિલ્મ બીજી વાર જ્યારે જોઈ ત્યારે ફિલ્મમાં જે સ્ટોરી હાલે છે એમાં રડવું આવ્યું હતું. એમાં આ લોકો જ્યારે પ્રભુ ને લાલાનો જે કોન્વર્ઝેશન્સ અલગ અલગ જે છે સેકન્ડ હાફમાં. મારે 2 વસ્તુ જાણવી તમારી જોડે. તમે ફિલ્મ કયા બેઝ ઉપર સિલેક્ટ કરો છો? એટલે શું હોય સ્ટોરીમાં કે તમે હા પાડો ફિલ્મને? પોટેન્શિયલ દેખાય મને કે આ કેરેક્ટર પાસે પોટેન્શિયલ છે, સ્કોપ મેઇનલી તો. અને આ લાલો ફિલ્મ માટે તમે કીધું ફોનમાં તમને ખાલી ફિલ્મ સમજાવવામાં આવી હતી, અને ફોનમાં જ હા કરી દીધું તમે? હા, અને મેં એટલે પ્રીવિયસ ઇન્ટરવ્યૂઝમાં મેન્શન કર્યું છે કે શ્રુહદનો કોલ આવ્યો હતો, કે એટલે અમે પહેલાં કામ કરેલું આખી ટીમમાંથી ખાલી એની સાથે જ પહેલાં કરેલું હતું. એટલે એનું ને મારું એવું હતું કે આમ વર્ષે કે 6 મહિને એકવાર વાત થાય, પણ એ સચોટ વસ્તુમાં હોય તો જ વાત થાય, એ રીતે ટૂંકમાં. એટલે એને એવું કીધું હતું કે ભાઈ આ ફિલ્મ માટે તે ઓડિશન કર્યું છે? મેં કીધું હા કર્યું છે. તો એમ કે ભાઈ ના ન પાડતી હો, હા જ પાડવાની છે આમાં. એટલે મેં કીધું આને કીધું છે એટલે કંઈક હશે, તો જ એને આટલું ફોન કરીને કીધું હોય, બાકી એવો માણસ નથી.
તો પછી મેં કીધું આને કીધું હા ઓકે તો હા તે હા કીધી એટલે હા એમ એવું. તમારા ખબર એક 28 વર્ષથી ચાલતા થિયેટરની લેગેસીનો બાર લાગે ખરો કોઈ દિવસ? નથી લાગતો પણ મને લેવો હોય છે તો મારે લગાડવો હોય છે પણ ના નથી લાગતો. પપ્પા બી નથી આપતા ને એવો છે બી નહીં બહાર. બટ આઈ વિશ કે હું લઉં એ બહાર. તમારે કેવા કેરેક્ટર કરવાની ઈચ્છા છે આગળ જતા કે યાર આવું કેરેક્ટર મારે કરવું છે પડદા ઉપર? મને જે ચેલેન્જ કરે ને હવે જુઓ એવું. તમે સોરી હમ. પણ તમે આન્સર આપો ને પહેલાં કહી દો. આ ટાઈમે જે વ્યક્તિ આન્સર કરે ને, કોઈ પણ એક્ટર આન્સર કરે ને, એ ખરેખરમાં એની અંદરની દબી ઈચ્છા છે જે વાસ્તવિક જીવનમાં એ કરવા માગે છે એ હોય. ઓકે, હા હા ચલો. એટલે વાસ્તવિક એટલે પછી સાચે રિયલ લાઈફમાં એમ હા, કે એને પછી એ રીલમાં જ આ ના કરવું. સાયકોલોજીકલી એક ટ્રીક છે આની કેવું હોય. અચ્છા ઓકે. તો ઇફ તમે કોઈ એક્ટરને પૂછો કે તમારે શું કરવું છે ને એક મારે આ કરવું, તો એની અંદર ક્યાંક ક્યાંક ઊંડે ઊંડે એ વસ્તુ ઈચ્છા દબાયેલી છે કે એને રિયલ લાઈફમાં કરવી છે, બટ એ થ્રુ આઉટ ધ એક્ટિંગમાં કરવા માગે છે. ના પણ એટલે મારું તો હું તમને પ્યોરલી એવું કહું કે મને જે પ્રકારનું રીલ ફિલ્મ લાઈફમાં કરવું છે ને એનું જ કહું છું. મને એક્શનવાળું કંઈક કરવું છે કે જેમાં હું કંઈક એક્શન કરું, કારણ કે એ મારા માટે નવું છે, મેં નથી કર્યું. યા તો મને કંઈક સ્પોર્ટી કરવું છે કે જેમાં સ્પોર્ટ્સનું કંઈક એક એલિમેન્ટ હોય, એમ એથ્લેટિક બેઝિકલી એ કરવું છે. હા, આને તમે કહી શકો કે મારે રિયલ લાઈફમાં લઈ આવવાવાળી વસ્તુ છે, કારણ કે આઈ હેવ બીન થિંકિંગ કે મારે એક પ્રકારનું સ્પોર્ટ્સ રમવું છે. મેં બાળપણથી નથી જ રમ્યું અને મારામાં એ હતું જ નહીં ક્યારેય. મને ઘરે બી એમ કહીને હસીને બેસાડી દેતા કે તું તો પણ આમ બોલ ફેંકે ને તો આમ ગ્રેસમાં આવે અને આમ એટલે તારે તો આમ બધું કારણ કે ડાન્સનું બધું વધારે હતું એમ. તો મને રહી ગયું અને પછી મેં ત્યારે ગીવઅપ કરી દીધું હતું કે ઠીક હવે આઈ એમ નોટ મેન્ટ ફોર એથ્લેટિક્સ એમ. પણ હવે મને રિયલાઇઝ થાય છે કે ના, મારે એક પ્રકારનું કોઈ બી સ્પોર્ટ્સમાં કરવું છે, એટલે એ એક કરવું છે. અને બાકી મને છે ને કારણ કે હું જામનગરથી છું ને કાઠિયાવાડી ભાષા નેચરલી મારામાં છે. મારે એવા કેરેક્ટર્સ એક્સપ્લોર કરવા છે કે જેમાં ભાષા કંઈક અલગ હોય, તો મને કંઈક એક્સપ્લોર કંઈક ચેલેન્જ મળશે. બેઝિકલી એવી બધી વસ્તુઓ કરવી છે કે જે મેં નથી હું રિયલ લાઈફમાં એમ. એટલે તમારે કાઠિયાવાડી ટોન છોડીને કંઈક અલગ લેંગ્વેજનો એક્સેન્ટ પકડીને કામ કરવું છે, કહી શકાય. એટલે ઉત્તર ગુજરાતનો ટોન પકડીને. પણ લાગે છે કરી શકશો? એ તો હવે કરીએ ત્યારે ખબર પડે, પણ એટલે જ કરવું છે. હા. પણ કોઈ વખતે રિહર્સલ કે ડાયલેક્ટ લેવાનો ટ્રાય કર્યો છે ખરો? ના, એવું મજાકમાં આમ બોલી દેતા હોય એ છે, પણ એવું કંઈ સ્પેસિફિક ટ્રાય નથી કરી. મને એવું પણ લાગે છે કે કદાચ હું ઇંગ્લિશ બહુ બેટર બોલી શકતી હતી પહેલાં, કે હજી બી બોલી શકું છું. એક્સેન્ટ આઈ ડોન્ટ નો, હમણાં કદાચ બહુ વધારે સૌરાષ્ટ્રમાં ફરવાનું થયું છે એટલે એક્સેન્ટ મને આઈ ડોન્ટ નો, પણ હું એમાં બી કંઈક સારું કરી શકું. કોઈક ઇંગ્લિશ સ્પીકિંગ કેરેક્ટર બી હોય ને તો આઈ કેન પુલ ઇટ ઓફ. કયો ઇમોશન પડદા ઉપર બતાવવાની બહુ મજા આવે તમને? મતલબ કે અને પડદા ઉપર બતાવવા કરતાં પણ જ્યારે કરી રહ્યા હોય ત્યારે વધારે મજા આવે. લવ છે કે પછી સેડનેસ છે, એવું કયું ઇમોશન છે, ફન છે, શું છે કે જે તમને વધારે પ્લે કરવું ગમે? એવું સ્પેસિફિક તો નથી કંઈ, પણ મને એટલી ખબર પડે કે જે સાહજિક કોન્વર્ઝેશન્સ હોય કે જે ફ્લો થતા હોય સ્લાઇઝ ઓફ લાઈફની જેમ, કે જેમાં ટૂંકમાં એટલે એવું કહેવાય ને કે એક્ટિંગ ઇઝ ગ્રેટ, જસ્ટ ડોન્ટ બી કોટ ડુઈંગ ઇટ એમ. એક્ટિંગ નથી કરવાની, ભલે એક્ટિંગ જ કરવાની છે પણ નથી કરવાની. એવી વસ્તુઓ ઇઝીલી આવે, બાકીની વસ્તુઓમાં કદાચ માનસિક શ્રમ વધારે પડે, પણ ગમે એવો શ્રમ ઓબ્વિયસલી. લાલો ફિલ્મમાં જે ઉદાસીનતા કે જે દુઃખ હતું, એવા રિયલ લાઈફમાં ક્યારે દુઃખી થયા છો? નોટ સેમ વે, પણ એટલા બધા લાગણી સભર થઈ ગયા હોય કે બહુ ગડગડા થઈ ગયા હોય, એવો કોઈ ફેઝ હતો લાઈફનો? હા હા હા, હતો. શેર કરી શકો કયો હતો? ઓકે. इतना भी ऑनेस्ट नहीं हुई हूँ अभी मैं कि इतनी वल्नरेबल था और ના ના, બોલી શકાય. બાંટને સે દુઃખ કમ હોતા હૈ. એટલે પણ જે તે સમયનું હા, તો ત્યારે હવે જતું નથી, રહ્યું એમ એટલે. હવે નથી, દુઃખ નથી એમ. અલગ દુઃખો હશે, ખબર નહીં, આઈ ડોન્ટ નો. વોટ ઇઝ લાઈફ ઇફ નોટ સફરિંગ? તમે કેમ, મને એવું લાગે છે કે હમણાં રડી જશો, હમણાં રડી જશો. ના, એ મારી આંખો જેવી ભાવભીની છે.
મને ઘણા લોકો એવું કહે કે તમે અ, ક્યાં તો રડશો એવું નહીં? કે રડવાના છે એવું અને કાં તો પછી ઓલું હોય કે હા એ જ ટૂંકમાં એમ એ લોકોને એવું લાગે કે પણ એવું જ ઓલરેડી વેટ આઈઝ જ હોય છે મારી ખબર નહીં એમ. એટલે છેલ્લે દુઃખી થયા હતા પણ તમે મને કહી નહીં શકો કે કેમ દુઃખી થયા હતા. તો મને કહો છેલ્લે ખુશ ક્યારે થયા હતા? અને એ તો કહી શકાય. બહુ જ એકદમ એક્સ્ટ્રીમ કે આવી ખુશી તો ઇતની ખુશી એવું એ ટાઈપનું મુમેન્ટ ક્યારે? ઓલું ઇતની ખુશી એટલે હું હમણાં તો કોન્સ્ટન્ટ સ્ટેટ ઓફ ખુશી જેવું જ છે ને કારણ કે ફિલ્મનું બધું ચાલી રહ્યું છે એ પ્રમાણે કોન્સ્ટન્ટ સ્ટેટ ઓફ હેપીનેસ છે તો એ તો છે જ. પણ મને એવું લાગે છે કે છેલ્લે હું મારી બેનપણીને મળીને હમ. અને અમે વાતો કરતા હતા ત્યારે મેક્સિમમ ખુશ હતી એમ. ત્યારે મને જે આમ ખબર છે અમુક એવા મોમેન્ટ્સ હોય કે તમે બહુ ખુશ હો કે તમને હસવું આવ્યું હોય ને પછી તમે આમ યાદ કરો કે ઓહ હું કેટલી ખુશ છું યાર અહીંયા રેગ્યુલર લાઈફ કરતાં બી આમ કંઈક વધારે જ આમ ખુશ છું એવું આવું થાય. છું પોતાની પર ધ્યાન આપો ખરા એમ ને? મને લાગે છે આપણે શ્રાપિત છીએ આઈ ડોન્ટ નો એક્ટર્સ તરીકે શ્રાપિત છીએ કે એઝ પીપલ પણ તમે એક ઓબ્ઝર્વેશન ભાવ સતત તમારા જોડે ચાલતો હોય ને કે આમાં મને કેવું ફીલ થયું આ શું હતું એમ સેલ્ફ આ અવેરનેસ એક્ટરનો છે શ્રાપ છે એવું કહેવાય આને. છે ને શ્રાપિત હા. છીએ. પણ એ સારી વસ્તુ છે કે ખબર તો પડે છે કે આ છે કારણ ઘણા લોકોને એ નથી ખબર પડતી. દેટ વાય ખોટી જગ્યાએ ખોટું રિએક્ટ કરતા હોય છે એટલે દુખતું હોય પછી પેટને કૂટી નાખે માથું કૂટે માથું. એવું થાય. અને એક્ટરને ખબર હોય છે કે યાર અચ્છા દુઃખ આ પોઈન્ટ ઉપર છે ને તો આને અહીંયા જ નીકાળી દો નહીતર તકલીફ કરશે. અને કાં પછી આને પકડી રાખો આને ક્યાંક આવી જગ્યા આવશે ને ત્યાં એને કાઢી દઈશું. તો એ એક્ટરની શ્રાપ પણ છે ને વરદાન પણ છે. હા જીવનમાં ક્યારેક ક્રિટિસિઝમનો સામનો કરેલો છે ખરો? ઓલ ધ ટાઈમ ટાઈમ. કેવા પ્રકારનું? મને જે સૌથી વધારે લાગી આવ્યું હોય ને જે કદાચ બહુ ટાઈમ સુધી મારા દિમાગમાં ઘર કરી ગયું હતું એ કોલેજ ટાઈમે હતું કારણ કે કોલેજ મેં ખાસ એવી ચૂઝ કરી હતી કે જ્યાં હું ડ્રામા ટીમ જ્યાં ઇન્ટર કોલેજેટ થિયેટરનું કલ્ચર હોય ખાસ એટલે ગઈ હતી જામનગરથી બોમ્બે. અને પછી ત્યારે મેં એમાં ડ્રામા ટીમમાં જ્યારે ભાગ લીધો અને નાટકો કરતા હતા તો મારી ચાલ ઉપર કંઈક અલગ કોમેન્ટ્સ પાસ થવાની સ્ટાર્ટ થઈ હતી કે આને તો સ્ટેજ પર ઊભા રહેતા પણ નહીં આવડતું આને સ્ટેજ પર ચાલતા પણ નહીં આવડતું એવું. તો ત્યારે એ વસ્તુ મારા મગજમાં બહુ ઘર કરી ગઈ હતી અને પાછું એવું નહોતું કે મેં ત્યારે જ થિયેટર સ્ટાર્ટ કર્યું હોય. હું જામનગરમાં હતી ત્યારે પણ થિયેટર કરતી હતી એટલે પછી એ મને આંચકા તરીકે ફીલ થયું કારણ કે મને એવું થયું કે હું તો જ્યારે જામનગરમાં કરતી હતી ત્યારે આવી કોમેન્ટ્સ આવી જ નથી ક્યારેય તો શું ત્યારે મને નહોતું આવડતું સ્ટેજ પર ઊભા રહેતા એમ. અને પછી અહીંયા એ બધું પછી આગળ જતાં તમે મોટા થાવ ત્યારે તમને સમજાય કે ઓકે આ તો બુલિંગ હતું એક રીતે જોવા જાવ તો એને ભલે નાના મોટા પાયે પણ બુલિંગ કહેવાય એને એમ. એટલે એ વસ્તુ મારા સેલ્ફ એસ્ટીમ પર બહુ ટોલ લઈ લીધો તો હાવી થઈ ગઈ હતી. એટલે એ ક્રિટિસિઝમ આઈ ડોન્ટ નો એને ક્રિટિસિઝમ ગણાય. ગણાય. ઓકે પણ એક વસ્તુ બુલિંગ પણ ગણી શકાય અને ક્રિટિસિઝમ કરતાં વધારે બુલિંગ ગણી શકાય કે તમને આગળ જતા જોઈને કે તમને કદાચ બહુ સારું આવડે છે ને એ લોકો નથી કરી શકી રહ્યા એટલે તમને કદાચ એ રીતના ક્રિટિસાઇઝ કરતા હોય. પણ હમણાં તમે જામનગરની વાત કરી તમારો જન્મ ભાવનગરમાં થયેલો છે અને અપબ્રિંગિંગ આખું તમારું જામનગરમાં છે. બેમાંથી એક જગ્યા જે સૌથી વધારે ગમતી હોય? એટલે એવું છે કે ભાવનગર સાથે મારો સંપર્ક પછી એવું હતું કે નાનપણમાં સમર વેકેશન હતો જ્યાં સુધી નાના નાની ભાવનગર રહેતા હતા એટલે મને એટલું હું ભાવનગરમાં નથી રહી જેટલું હું જામનગરમાં રહી છું કારણ કે હું જામનગરમાં ઉછરી છું અને પછી એટ વન પોઈન્ટ તો નાના નાની પણ આવી ગયા હતા જામનગર એટલે પછી ભાવનગર જવાનું એટલું થતું જ નહોતું એમ. એટલે પછી બિકોઝ મેં વધારે સમય જામનગરમાં ગાળ્યો છે તો ડેફિનેટલી મને જામનગર જ વાલું લાગવાનું છે. સો જામનગરની કઈ એવી વાતો જે તમને બહુ ગમે છે? કોઈ ફૂડ કહી શકો? હા ફૂડ તો છે જ અને મેં ઘણી જગ્યાએ મેન્શન પણ કર્યું છે પણ મને જામનગરમાં એક સર્ટન પ્રકારની જે શાંતિ છે ને એ ગમે છે. કેમ અમદાવાદમાં એ ફીલ ના થઈ તમને? અમદાવાદમાં પણ છે પણ દરેક શહેરની એક તાસીર હોય ને આમ એટલે જામનગરની કંઈક તાસીર મને અલગ લાગે અમદાવાદની તાસીર અલગ લાગે એ જ રીતે શાંતિ પણ ત્યાંની અલગ લાગે અહીંયાની અલગ લાગે. આ ફિલ્મ વખતે પહેલી વખત જુનાગઢ જવાનું થયું કે એના પહેલાં ગયેલા હતા? હું ગયેલી હતી પણ બહુ આમ
ફ્લાઇંગ વિઝિટ કહેવાય ને એ પ્રકારનું ગઈ હતી. આ ફિલ્મ વખતે તો આમ મેક્સિમમ જુનાગઢમાં હું રહી. જુનાગઢમાં, હા. યસ. જુનાગઢમાં સૌથી સારી વસ્તુ તમને શું ગમી, કે શું મજા આવી? અગેન એ શહેરની શાંતિ ગમી મને, અને શાંતિની સાથે સાથે ત્યાં એક કંઈક દૈવી તત્વ છે એવી અનુભૂતિ થાય તમને. એ પછી ગિરનારના લીધે હોય કે પછી ખબર નહીં કઈ વસ્તુના લીધે છે એ વસ્તુ ફીલ થાય છે. યા તો પછી મને એવું લાગ્યું કે ભવનાથનો જે એરિયા છે ને એમાં જે કદાચ મેજિક છે, પણ તમને કંઈક એક અલગ ફીલ થાય અને પોઝિટિવ સારું ફીલ થાય. એવું લાગે કે કંઈક દૈવી તત્વ છે ક્યાંક આજુબાજુ. અને એવું નથી કે આ ફિલ્મ કરી એટલા માટે કે આ ફિલ્મમાં ભગવાન આવે છે એટલા માટે, પણ ઇન જનરલ તમને એક ના વાઇબમાં મહેસૂસ થાય એમ. તો યસ. રિયલ લાઈફમાં ભગવાન અત્યારે તમારા સામે આવી જાય, હમ શું માગો? કે મને સાચા રસ્તે રાખજે અને મને શક્તિ આપજે બધું જીવન જીવવાની કે વસ્તુઓ ફેસ કરવાની. આ તો કેમેરા માટેનો આન્સર થઈ ગયો. સાચે બોલો. તો કંઈક તો હોય ને કે ભગવાન આટલું કંઈક એક મટીરિયલિસ્ટિક કંઈક તો વાત કરો, આમ લાગે કે હા પૈસા કે એવી કંઈક. એવું કેવું યાર, જો નથી જે વસ્તુ એવું કેવી રીતે કાઢીને કહું. કેવી લાગે છે પ્રભુની કૃપા અત્યારે તમને તમારા ઉપર? બહુ સારી. મને તો માનવામાં નથી, મને ઘણી વાર થાય કે સાચે મને જ આપ્યું જ ને એમ. અને એવું થાય કે હું ડિઝર્વિંગ છું. બટ વાય, કેમ એવું લાગે છે કે તમે ડિઝર્વિંગ નથી? ખબર નહીં. આઈ થિંક કોઈને પણ મળે તો એને એવું જ ફીલ થાય ને કે બસ આટલું સારુંની મને અપેક્ષા નથી, મારે નથી આટલું, ઇટ્સ ઓકે. પહેલેથી મારી એક ફ્રેન્ડ એવી હતી કે 2 દિવસ કન્ટિન્યુઅસલી હસીએ ને આમ ખાખા ખીખી કરતા ને કે અરે કાલે મારો દિવસ બહુ ખરાબ જશે. તો હું કેમ કે બસ એવું હોય કે આપણે બહુ હસીએ ને પછી બહુ રોવાના વારા આવે એમ. એટલે આપણે પહેલેથી એવું ફોરબોર્ડિંગ નેચર જ હોય આપણો, એવું મને લાગે છે. અચ્છા, છેલ્લી એવી કઈ વાતો છે કે જે કોઈકના દ્વારા આપવામાં આવેલી સલાહ જે તમે લીધી હોય અને એ પ્રમાણે ફોલો કરી? કે સલાહ તો બધા દિવસમાં 4 વખત આપતા હશે ને અત્યારે તો કદાચ વધારે આપતા હશે, તમારે આમ કરવું જોઈએ, આમ બોલવું જોઈએ, આ રીતના. પણ સૌથી વધારે એવી છેલ્લી કઈ સલાહ છે જે કોઈકની મળી હોય, જે તમને લાગે હા આની ઉપર મારે કામ કરવા જેવું છે એકચ્યુઅલીમાં, કે આવું હું કરી શકું એમ? એક્ટિંગમાં મને આપી હતી. શું હતી એ? એટલે શ્રુહદ કરણ બંનેનું એવું કહેવું હતું કે, અને એ સાચા પણ છે, કે ઘણીવાર આંખ પર તો ચલો કંટ્રોલ અલગ વાત છે, પણ નૈણ પર કંટ્રોલ નથી હોતો એટલો. અને એનું રીઝન કદાચ એવું પણ હોઈ શકે છે કે મારી તાલીમ ભરતનાટ્યમની રહી છે, એટલે એ એનિમેટેડ એક્સપ્રેશન્સ કદાચ ત્યાંથી આવી રહ્યા છે. જ્યારે કે આપણી એક્ટિંગ જે આજની જે એક્ટિંગ છે એમાં આટલું નાટ્યાત્મક નથી હોતું, રાઈટ? જે ડાન્સમાં તમે જુઓ ને તો તમે જોયું છે ક્યારેય ભરતનાટ્યમમાં બિલકુલ. પરફોર્મ થતું હોય એ વસ્તુઓ, તો એમાં એક એ વધારે એનિમેટેડ હોય છે. અને એમનો મેકઅપ બી તો એટલો આપણો એનિમેટેડ હોય કે લાઇનર છે ને પેલું આખું વેશ છે આખું છે. એટલે એના લીધે પછી મને સમજાયું કે હા એ મારે કંટ્રોલ રાખવાની જરૂર છે, કે હા બસ એ વસ્તુ. તો પછી આવી ગયો કંટ્રોલ? ના, નથી આવ્યો, હજી પણ કોન્શિયસનેસ તો આવી ખરી ને એની કે પર, ઓકે હા આ વસ્તુમાં અને હવે કોન્શિયસ દેખાય પણ ખરું કે હા અચ્છા ઓકે એ ધ્યાન રાખવા જેવું છે. હવે હું ફરી થોડીક ફિલ્મની મજાની વાતો બેચર કરી લઉં, જે મારે ખરેખરમાં બહુ ઈચ્છા છે જાણવાની. સેમ કેરેક્ટર હવે ભવિષ્યમાં રિપીટ થાય તો કરવાની ઈચ્છા ખરી? એટલે કેવી રીતે? જેમ કે લાલો ફિલ્મનું જે તમારું તુલસીનું પાત્ર છે એવું ને એવું પાત્ર ફરી ઓફર થાય તો એવું કરશો ખરા, કે હવે કંઈક નવું કરવું છે? પણ એવું ને એવું તો આઈ ડોન્ટ થિંક પોસિબલ છે ને હવે હમ ઓફર થવું. બટ કાઇન્ડ ઓફ ધ સેમ સિમિલારિટી ઓફ ધ, કેમ કે હવે છે ને કેવું છે હું તમને કહું, જેમ કે બહુ પહેલાં છેલ્લો દિવસ આવી હતી, એ પછી ઘણા ડાયરેક્ટરો કે રાઇટરો ફરતાને જ્યારે કોઈ એક્ટરને પીચ કરતા ને તો આ રીતનું કહેતા, મેં પોતે પણ સાંભળેલું છે એ વખતે, કે આપણે છેલ્લો દિવસ જેવી ફિલ્મ બનાવીએ, કાઇન્ડ ઓફ 3 મિત્રોની વાર્તા, 4 મિત્રોની વાર્તા, આ રીતનું એક ઝોન બની જાય એવો ફિક્સ, કે આવું ચાલે છે તો આવું બનાવો. તમે નહીં માનો, કદાચ 4-5 ફિલ્મો એવી આવી રહી છે જે સેમ રિલેટેબલ ટાઇટલ કે રિલેટેબલ કદાચ સ્ટોરી તો હું ન કહી શકું, પણ એ સેમ ઝોનમાં જઈ રહી છે હવે આગામી સમયમાં, કેમ કે એના પોસ્ટર ને એવા લોન્ચ થયા છે, તમને કદાચ ખબર ન હોય
તો એક મને નામ નથી યાદ આવી રહ્યું પણ મને આપવું પણ ના જોઈએ, પણ એ છે તો લોકોને લાગે ને કે ભાઈ આ ચાલી ગયું તો ચલો આવું ચલાવીએ. એટલે ઘણા હવે કદાચ આગામી 2-5 વર્ષોમાં તમને કાઇન્ડ ઓફ સિમિલરિટી બતાવતી ફિલ્મો કે ટાઈપની વાતો કે એ ફીલની વાતો તમને લઈને આવશે. તો આવા કોઈક રોલ ઓફર થાય તો ઈચ્છા ખરી કરવાની એમ? ના, પણ પછી એમાં ઇન્ટેન્ટ મેટર કરે છે ને, કે તમે બીબાઢાળ વસ્તુઓ કરવા માટે જ નીકળ્યા છો કે આપણે આના જેવું કરી લઈએ, તો એ ના એન્કરેજ કરવું જોઈએ. લાગે છે તમારો ઢઢો પૂરો થઈ ગયો હોય એવું? ના, કેમ હવે શું હજી તો બાકી છે મારો આમ? ઢઢો જ ચાલુ થયો છે. ના, તો એટલે એ પેલું સંતોષવાળું તમે ના કીધું, હા. એટલે સંતોષ હોય જ, પણ પછી એમ પણ હોય કે નવી વસ્તુઓ માટેની એક પેલી હોય કે હવે આ પેલી કરી એમ, નવા ઢઢા. નવા ઢઢા એમ? હમ. તમારી આજથી કદાચ આગામી 15 વર્ષ પછી તમે તમારી જાતને કઈ જગ્યાએ જોવા માંગો છો? એટલે આ વસ્તુનો મેં કદાચ આપેલો છે આન્સર. આ છે ને બહુ કોર્પોરેટ ક્વેશ્ચન છે કે વેર ડુ યુ સી યોર સેલ્ફ ઇન નેક્સ્ટ 5 years ઓર 15 years. પણ કોર્પોરેટમાં એક સ્પેસિફિક હાયરાર્કી હોય છે કે એક સ્પેસિફિક સેટ ઓફ પેલું હોય છે કે આ કરશો તો આમ થશે તો તમે અહીંયા પહોંચશો ને પછી અહીંયા પહોંચશો. આપણા ફિલ્ડમાં, ક્રિએટિવ ફિલ્ડમાં એવું હોતું નથી, અનફોર્ચ્યુનેટલી કે ફોર્ચ્યુનેટલી કે વોટ એવર રીઝન્સથી, જેમાં ઘણા ફેક્ટર્સ તો આપણા હાથમાં હોતા જ નથી, વેરિયેબલ્સ આપણા હાથમાં છે નહીં. એટલે હું તમને કહેવા માટે ઘણું બધું કહી દઉં કે મારા મગજમાં એવું છે કે મારે આ કરવું છે ને પેલું કરવું છે, કે મારે અહીંયા પહોંચવું છે, પણ એ સાર્થક થવા માટે વી ઓલ નો કે એવા કોઈ સ્ટેપ્સ એમ નથી સ્પેસિફિક કે તમે આની એક્ઝામ પાસ કરશો તો તમે અહીંયા પહોંચશો, કે તમે આ કરશો એટલે તમે પછી પાર્ટનર લેવલ પર ને પછી મેનેજિંગ લેવલ પર પણ એવું નથી. એટલે આઈ ડોન્ટ થિંક આઈ કેન આન્સર. અને હું આન્સર કરીશ તો બી હું બહુ મૂર્ખી લાગી. કારણ કે એટલે જેમ કે જો 23માં મેં એવું રાખ્યું હતું ને વોલપેપર કે પિક્ચર 100 crore કમાશે એમ, તો ઘણા લોકોને મૂર્ખી લાગી હોય છે એમ, સમજો છો તમે? હવે ત્યારે એને અને મને તે કોને ખબર હોય કે આ થશે. હા. એટલે વિચારવા માટે મારી પાસે બહુ બધું છે જે મારા મગજમાં બી છે, અને કદાચ હવે વોલપેપર નહીં કરું હું સેટ, પણ રાખીશ મારા દિમાગમાં. પણ એ કોઈકને એક્સપ્રેસ કરવા જાઉં ને તો તમે મૂર્ખા લાગો કે જા આવું કંઈ હોતું હશે એમ. અને એ ખોટા નથી એવું દુનિયાના કહેવામાં. દરેક મહાન માણસો શરૂઆતમાં બધાને મૂર્ખ જ લાગ્યા હતા. હા, એટલે પણ પોઈન્ટ બિંગ કે એ લોકો એ ખોટા નથી, જે લોકો એમ હસી કાઢતા હોય કે તમને કેમ કે એવું એ લાગતા વખતે હોય એવું ને જ કે દેખાતું હા, હોય. તો એ ખોટા નથી. કારણ કે મેં કીધું એમ કે આ તો ચલો બાય ગોડ્સ ગ્રેસ ફિલ્મને થયા 100 crore, ન થયા હોત આ ફિલ્મને કે બીજી કોઈ પણ ફિલ્મને, તો હજી એ વોલપેપર મૂર્ખામી જ લાગત ને એમ. એટલે વેરિયેબલ પછી હાથમાં વોલપેપર જ કાઢી નથી. નાખ્યું હતું કે હતું જ? ના, ફિલ્મ રિલીઝ થઈ ગઈ ને પછી તો એ કાઢી નાખ્યું હતું. હા, અને હું તો બહુ ટાઈમ સુધી પછી થોડીક ઓકે બી નહોતી. કારણ કે મને એવું હતું કે એવું ભલે બહારથી તમે ના દેખાવા દેતા હો, પણ એવું એક પછી તમને એક ક્યાંક ને ક્યાંક એવું ફીલ થવા માંડે ને કે આટલા બધા સપનાઓ રાખવા બી સારા નથી. કદાચ બીજા માટે પોસિબલ થઈ શકતું હશે, આપણા માટે કદાચ ના પણ થાય પોસિબલ. અને કોલું બી આવી જાય કે મતલબ જે મોટા માણસો છે એ લોકો માટે જ કદાચ આટલી સક્સેસ પોસિબલ હશે, જે બહુ સ્ક્રેચથી ચાલુ કરે છે એના માટે કદાચ નહીં હોય એમ થઈ જાય. પણ ગુડ કે આ થયું, કારણ કે આનાથી પછી એ કોન્ફિડન્સ પોતાની જાતમાં આવ્યો કે ના, ઇટ્સ નોટ રોંગ ટુ હેવ બિલીફ ઇન યોર સેલ્ફ, ઇટ્સ રાધર રાઇટ ટુ હેવ બિલીફ ઇન યોર સેલ્ફ એમ કે. સુપર. અને જે વાત કરી ને કે એમ સફળતાથી માણસ જો સુખી થતો હોય તો ક્યાંક નિષ્ફળતા જાય તો એ માણસને થોડું ઘણું દુઃખ પણ આવે, પણ એ સમજાઈ જાય ઓવર ધ ટાઈમ ઓફ પીરિયડ ને પછી એ રીતે આગળ વધે. લાલો ફિલ્મની સફળતા જે મળી એને જોતાં એવું લાગે છે કે કોન્ફિડન્સ તો બહુ સરસ વસ્તુ છે, પણ એવું લાગે છે કે યાર હવે અમુક રોલ ચૂઝ કરવામાં બહુ ધ્યાન રાખવું પડશે, કારણ કે એક ફિલ્મ આવી છે અને બીજી ફિલ્મ જ્યારે હું ચૂઝ કરીશ તો બહુ ધ્યાન રાખીને ચૂઝ કરવી પડશે કે બિંગ એક્ટર એવો કોઈ ફરક નથી પડી રહ્યો. ના, રિસ્પોન્સિબલ ફીલ થાય ને કે હવે લોકો કદાચ જોડાયા છે કામ જોઈને, કે હવે એ લોકોને બિકોઝ એ લોકો કામ જોઈને જોડાયા છે તો એ લોકોને આવનારા બીજા કામની પણ એવી અપેક્ષાઓ હશે એમ.
એટલે એ રિસ્પોન્સિબિલિટી તો ખરી જ, પણ જોડે જોડે એ પણ થાય કે હવે એક ફ્રીડમ મળીને કે અગેન ઇટ કનેક્ટ્સ ટુ ધીસ પોઈન્ટ કે તમને જે વસ્તુમાં ફેથ છે ને એ કર્યા રાખો, કદાચ એ મળી જશે સક્સેસ, વાર લાગશે પણ તૂટશે ખરી એમ એવું. તો એ ફેથ હવે આવી ગયો અને એ ફ્રીડમ બી મળી ગઈ, કારણ કે આમાં સક્સેસ મળી ને તો એક વેલિડેશન મળી ગયું કે હા ઓકે રાઈટ ટ્રેક પર છીએ, ખાલી કરતા રહીશું તો ઇટ્સ ઓકે. અને મને એવો વિશ્વાસ પણ છે કે મારે સારી ફિલ્મોનું ભાગ બનવું છે, સારી સ્ટોરીઝ લોકો સુધી પહોંચાડવી છે ને સારા કેરેક્ટર્સ કરવા છે. એટલે આ બધી જ વસ્તુઓ ઓલી રિસ્પોન્સિબિલિટીમાં કવર થઈ જ જશે ઓટોમેટિકલી. બહુ ખુલીને વાત કરી, એમ એકદમ હૃદય ખોલીને વાત કરી, એમ કાઉન્સેલિંગ જેવું મને તો લાગ્યું. પણ બહુ મજા આવી. અને ખરેખરમાં આમ તો મને એવું હતું જ્યારે પોડકાસ્ટની શરૂઆત થતી હતી ને ત્યારે કે કદાચ પોડકાસ્ટની અંદર ફિલ્મની બહુ વાતો થશે, જે થઈ પણ ખરી, પણ મને એવું હતું ખાલી એની વાતો થશે. રીવા રાજ એકચ્યુઅલીમાં કોણ છે, શું સમજે છે, એનું થોટ પ્રોસેસ શું છે, બિંગ એક્ટર, અને જ્યારે એક્ટિંગ કરવાની હોય એ પહેલાં કઈ રીતના વિચારે છે, આ બધી વસ્તુ ઉપર જ્યારે મારે સમજવું હતું એ બધું મને પોડકાસ્ટની અંદરથી મળ્યું. તો થેન્ક યુ સો મચ. અને મને સૌથી વધારે સારી વાત શું ગમી ખબર છે? લોકોના ઓપિનિયન નથી હોતા અત્યારે, તમારા છે ઈચ એન્ડ એવરી વસ્તુ ઉપર. કોઈ બી વસ્તુ પૂછું તો ના નથી આવતી, એમાં છે તમારો ઓપિનિયન કંઈક છે. હવે સાચો ખોટો દુનિયાની દ્રષ્ટિકોણમાં કે એ માપદંડ અલગ છે, પણ છે, હું વિચારું છું આની ઉપર પણ. તો બહુ મજા આવી. થેન્ક યુ સો મચ. આવી જ સફળ ફિલ્મો કરતા રહો, 100 કરોડ, 200 કરોડ, 300 કરોડ, 500 કરોડ, અને આપણે આ રીતના તમારી સાથે પોડકાસ્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ બેઠકમાં જોડાવા બદલ. થેન્ક યુ ફોર હેવિંગ મી.